प्यारे की जय। श्री द्वारकेश लाल प्यारे की जय। श्री पुरुषोत्तम लाल प्यारे की जय। श्री अनुग्रह लाल प्यारे की जय। श्री अपने अपने गुरुदेव की जय। श्री 84-252 वैष्णवन की जय। श्री દ્વારકાધીશ પ્રભુ એવં શ્રી લાલજી પ્રભુની અસીમ કૃપાથી તેમજ શ્રી દ્વારકેશ લાલજી મહારાજ શ્રી, શ્રી પુરુષોત્તમ લાલજી મહારાજ શ્રી તેમજ શ્રી અનુગ્રહ કુમારજી મહોદય શ્રીના સાનિધ્યમાં તેમજ આજ્ઞાથી શ્રી વલ્લભ પુષ્ટિ પરિવાર સુરત દ્વારા આયોજિત આજના આ વિવેક ધૈર્યાશ્રય સ્ત્રોત્રના વચનામૃતના 14મા ડિજિટલ સેશનમાં પ્રવેશતા પહેલા હું હાર્દિક ચાચડ અત્રે આ ડિજિટલ માધ્યમમાં વલ્લભકુળ પરિવાર જે ઉપસ્થિત છે તેમનો ચરણોમાં આપ સૌ વતી આપણે આ સેશનની અંદર ખાસ આજે આશ્રય પર આપશ્રી આપણને ચર્ચા કરવાના છે, માર્ગદર્શન આપવાના છે, તેમજ તેમના સ્વમુખેથી વચનામૃત આપણને રસપાન કરાવવાના છે. પણ આ સેશનની અંદર આપણે આગળ વધતા પહેલા થોડીક આપણે પૂર્વ ભૂમિકા બાંધી લઈએ. શ્રી મહાપ્રભુજીએ આપણને સૌને બ્રહ્મ સંબંધ આપ્યું છે અને પોતાના સેવક બનાવ્યા છે. બ્રહ્મ સંબંધ લીધા પછી સેવકનો સેવામાં અધિકાર થયો છે અને એ ભગવદીયનું પ્રથમ ભૂષણ છે. આજે સેવાનો માર્ગ છે ને એ જેટલો જોઈએ એટલો કઠિન છે અને આમ જોઈએ તો સરળ પણ છે. એટલે આ સેવાના માર્ગની અંદર ઘણા બધા એવા વિક્ષેપો આવે છે કે જે વૈષ્ણવજનને પોતાની સેવાના શ્રી મહાપ્રભુજીએ શ્રી આચાર્ય ચરણે આ વૈષ્ણવજનો સેવાના માર્ગમાંથી શ્રી ઠાકોરજીના માર્ગમાંથી ભટકે નહીં તે માટે એક વિવેક ધૈર્યાશ્રય નામના ષોડશ ગ્રંથોમાંના એક ગ્રંથની રચના કરી છે. એના ટોટલ 17 શ્લોકો છે અને આ શ્લોકોમાં પ્રથમ 5 શ્લોકો એ વિવેકના છે, જેના પર આપશ્રી અગાઉના સેશનોમાં આપણને રસપાન કરાવ્યું છે. ત્યારબાદ દ્વિતીયમનો જો જોઈએ તો તેમના ધૈર્યના 4 શ્લોકો છે. આપણે અગાઉના સેશનોમાં આપશ્રી પાસેથી શીખ્યું કે 3 પ્રકારના દુઃખો હોય છે: આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદેવિક. આ 3 પ્રકારના દુઃખોનું મરણ સુધી આપણે સહન કરતા હોઈએ છીએ અને આ સહન કરવું એ જ ધૈર્ય છે. સેવાના માર્ગમાં આપણે ધીરજ કઈ રીતે રાખવી એ પણ આપશ્રીએ આપણને શીખવાડ્યું એમના વચનામૃત થકી. અને આજના આજે 14મો લાઈવ ડિજિટલ સેશન જે છે એની અંદર આપણે ખાસ આપશ્રી આપણને આશ્રય ઉપર આપણને સૌને તેમની વાણીનું રસપાન કરાવી આપણને જ્ઞાન આપવાના છે. આપણે સૌ જાણીએ છીએ કે ઠાકોરશ્રીનો હંમેશા આશ્રય કરવો જોઈએ, એમનો જ શરણ કરવું જોઈએ. બસ આ જ વાતો સાથે આપણે હવે સૌ સાથે મળીને આપણી વચ્ચે ઉપસ્થિત છે અનુગ્રહ લાલજી મહોદય શ્રી. એટલે આપણે સૌ સાથે મળીને એમને વિનંતી કરીએ કે પ્રભુ આપ આ ડિજિટલ સેશનમાં પધારો અને આપની આ વાણીને અમારા સૌ જે વૈષ્ણવજનો છે તેમને રસપાન કરાવી તેમને કૃતાર્થ કરવા પધારો. અનુગ્રહ લાલજી મહોદય શ્રી. नमामि श्रीद्वारिकाधीशं शोभया नित्यसेविदम् शङ्खचक्रादिसंयुक्तं पुष्टिमार्गीय सर्वज्ञः करुणारसपूरितः श्रेष्ठफलप्रदाता च तस्मै श्री गुरवे नमः। उपस्थित परमादरणीय परम श्रद्धेय पूज्य
પિતૃચરણ, પૂજી પિતૃચરણ, અને આપ સૌ અહીંયા બીજું કઈ જ નિયમ એમ વૈષ્ણવ બીજો જે ડગલો છે એ છે પુષ્ટિ ભક્તિ. પુષ્ટિ ભક્તિ વગર ભગવદાશ્રય ક્યારે સિદ્ધ થઈ શકાય એમ નથી. પુષ્ટિ એટલે કૃપા. પુષ્ટિ માર્ગમાં પુષ્ટિ જીવનું ऐहिक પારલૌકિક બધું પ્રભુની કૃપાથી જ થાય છે. એ જ પ્રમાણે પ્રભુમાં ભક્તિ પણ ત્યારે જ થઈ શકે છે જ્યારે પ્રભુ ભક્ત ઉપર કૃપા કરે છે. હવે ભક્તિની ઓળખ આપતા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિકા સ્નેહો ભક્તિ. કે પ્રભુના જ્ઞાન સહિત થાય ત્યારે ભક્તિ કહેવાય છે. એટલે વૈષ્ણવ ભક્તિ કેવલ સ્નેહ નહીં પરંતુ મહાત્મની જોડે સ્નેહ એ ભક્તિ કહેવાય છે. ભક્તિના બે અંગો છે. પહેલો છે મહાત્મ જ્ઞાન અને બીજો છે સ્નેહ. હવે મહાત્મ્ય એટલે મહિમા. મહિમા કહો કે સામર્થ્ય કહો કે એમની મોટાઈ કહો. હવે પ્રભુની મહિમા સામર્થ્ય એનું જ્ઞાન એટલે મહાત્મ્ય જ્ઞાન. હવે પ્રભુનું મહાત્મ્ય જે છે એનું જ્ઞાન વેદ, ઉપનિષદ, ભાગવત, ગીતાજી, પછી બધા જ ભક્ત ઇત્યાદિના ચરિત્રો, પછી બધા વૈષ્ણવોની વાર્તા વગેરે દ્વારા આપણે મેળવી શકીએ છીએ કે આ પ્રભુનું મહાત્મ્ય છે. હવે દાખલા તરીકે કે પોતાના ભક્તોનો તાપ શાંત કરવા માટે કે પોતાના ભક્તો માટે પ્રભુના અલગ અલગ પ્રકારના અવતાર એટલે અલગ અલગ પ્રકારના રૂપ પ્રભુએ ધારણ કર્યા છે. જેવી રીતે નાના બાળક રૂપે શ્રી નંદરાયજીને ત્યાં પ્રગટ્યા, અને પછી એક દિવસ રમતા રમતા કૃષ્ણે માટી આરોગી, પછી યશોદાજીએ માટી મુખારવિંદમાંથી કાઢવાનો પ્રયત્ન કર્યો અને આજ્ઞા કરી કે તમે મુખારવિંદ ખોલો. તો જેવું પ્રભુએ મુખારવિંદ ખોલ્યું તો એમાં એમને સમગ્ર જગતનું દર્શન થયું. તો આ જ પ્રમાણે અર્જુનને પણ પ્રભુએ એક ઉત્તમ દાન આપ્યું કે અર્જુનને વિનંતી કરી કે પ્રભુ આપ મને સાચું રૂપ, સાચા મહાત્મ્યનું જ્ઞાન તેઓ પ્રભુની ભક્તિ નથી કરી શકતા. અને પ્રભુના મહાત્મ્યનું જ્ઞાન થવાથી પ્રભુમાં આદર ભાવ થાય છે, પ્રભુમાં આદર ભાવ વધે છે, અને આદર ભાવના કારણે પ્રભુમાં સ્નેહ વધે છે. આ સ્નેહ જો અગર નિસ્વાર્થ ભાવે અને સહજપણે થાય તો એને ભક્તિ કહેવાય છે. અને જો આ સ્નેહ કોઈ પણ વસ્તુ મેળવવા માટે થાય કે લાલચ નું પ્રતીક બને કે પછી લાલચ આપણા હૃદયમાં જાગતી હોય એના કારણે આપણે પ્રભુને સ્નેહ કરીએ તો એ સ્વાર્થીપણું કહેવાય, એને સ્નેહ ન કહેવાય. એના માટે પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન પૂર્વક નિસ્વાર્થ, સુદ્રઢ અને સર્વથી અધિક સ્નેહ જ્યારે કરવામાં આવે છે તો એને પ્રભુની સાચી ભક્તિ કહેવાય છે. અને આવી જ પ્રભુની સેવા અને તેમનું ગુણગાન એ સાચી ભક્તિ છે.
હવે ભક્તિ જે છે વૈષ્ણવ આટલી સરળ વસ્તુ નથી કે તરત પ્રાપ્ત થઈ જાય. એના માટે ખૂબ પરિશ્રમ કરવો પડે આપણે, આપણા શારીરિક પરિશ્રમ નહીં પરંતુ માનસિક પરિશ્રમ કરવો પડે કે આપણને મગજ સ્થિર રાખવું અને પ્રભુમાં નીચે આપણું ચિત્ત લગાવવું અને એકાશ્રય સિદ્ધ કરવો કે બસ કૃષ્ણ સિવાય મારું કોઈ નથી. બસ આટલું જ હૃદયમાં થોડા ટેકનિકલ કારણોસર અનુગ્રહ બાવા આપણી વચ્ચે ફરીથી જોઈન થઈ રહ્યા છે. આપણે સૌ જોડાયેલા રહીશું આ સેશનમાં. હા, અહીંયા જરા થોડા ક્ષણો માટે લાઈટ ગઈ છે એના માટે જોડાઈ નથી શક્યા. તો હવે હું જેમ કહેતો હતો, બધાને અવાજ આવે છે? હા, જે આવે છે. કે હું જેમ કહેતો હતો કે ભક્તિ સરળ નથી, એના માટે ખૂબ પરિશ્રમ જોઈએ અને કેવો કે આપણો માનસિક પરિશ્રમ જોઈએ, આપણા બુદ્ધિથી પરિશ્રમ જોઈએ, આપણું મન મક્કમ હોવું જોઈએ, ત્યારે જ જઈને આપણામાં ભક્તિ સિદ્ધ ન થાય, ભક્તિ સિદ્ધ થાય. તો આ જે ભક્તિની જે પ્રક્રિયા છે એ આપણા પૂર્વકાળથી ચાલી આવી રહી છે અને જેટલું આપણાથી બને, જેમ આપણા પૂર્વ વૈષ્ણવો જેવી રીતે ચાચાજી છે કે દામોદરદાસ હરસાણીજી છે ઇત્યાદિ બધા જ જેવી રીતે એમને ભક્તિ સિદ્ધ થઈ એટલું નહીં, પરંતુ એનો એક કણ માત્ર પણ યદિ આપણામાં ઉતરી જાય તો આપણો બેડો પાર થઈ જાય છે. વિશેષ ન કહેતા હું વધારે સમય નહીં લઉં, બસ પ્રભુને જ વિનંતી કરું કે આજે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક, કે મહાત્મ જ્ઞાન જોડે આપણ સૌને મહાત્મ જ્ઞાન જોડે અને સ્નેહપૂર્વક પ્રભુમાં નિત્ય ભક્તિ સિદ્ધ થાય. બધે જ પ્રભુને વિનંતી કરીને મારી વાતને વિરામ આપું છું. હવે હું પૂજ્ય પિતૃચરણને વિનંતી કરીશ કે આપ શ્રી અહીંયા પધારીને આપ સૌને આપ શ્રીના વચનામૃત દ્વારા કૃતાર્થ કરશે. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. અનુગ્રહ કુમાર મહોદય દ્વારા ખૂબ જ સુંદર પોતાના સ્વમુખેથી આપણને સૌ વૈષ્ણવજનોને આશ્રય તેમજ ભક્તિ કેવી રીતે આપણી દ્રઢ થાય, કેવી રીતે આપણો ધૈર્ય રહે એ પર ખૂબ જ સરસ મજાનું અને ખૂબ જ જીવનમાં ઉતારવા લાયક પ્રવચન આપણે સૌએ સાંભળ્યું. હવે હું પુરુષોત્તમલાલજી મહારાજ શ્રીને વિનંતી કરીશ કે પ્રભુ આપ પધારો અને આ જે વૈષ્ણવ સૃષ્ટિ ડિજિટલ માધ્યમથી આપની સાથે જોડાય છે તેમને પોતાની આપની વાણી દ્વારા આશ્રય પર કેવી રીતે શરણો પ્રભુના શરણોમાં આશ્રય દઢ કરી શકાય તેના પર આપ આપનું પ્રવચન આપશો. બરહા પીડમ નટવરહ વપુ
कर्णयोः कर्णिकारं विप्रौद्वासकनककपिशं वैजयन्तीं च मालां रन्ध्राणवेणुरदरसुधया पूरयन् गोपवृन्दैः वृन्दारण्यं स्वपदरमणं प्राविशद्गीतिकीर्तिः अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। अत्र विराजमान पूज्य भ्रातुचरण चिरंजीवी अनुग्रह कुमार जी तथा ઝૂમ મીટિંગના માધ્યમથી ઉપસ્થિત થયેલા આપ સૌ વલ્લભીય વૈષ્ણવજનો, છેલ્લા ઘણા સત્રથી વિવેક ધૈર્ય ઉપર આપણે યત્કિંચિત સમજવાનો પ્રયત્ન કર્યો અને આજે આપણે આશ્રય તરફ વળી રહ્યા છીએ. પણ આજે ઝૂમ મીટિંગના માધ્યમથી જે પ્રવચન કરવાનો આજે એક અલગ જ આનંદ આવી રહ્યો છે. કારણ કે હમણાં અનુગ્રહ કુમારજીનું જે પ્રવચન ચાલી રહ્યું હતું ત્યાં આપણા એરિયામાં અચાનક લાઇટ વહી ગઈ. હજી સુધી લાઇટ આવી નથી, એટલે બિલકુલ અંધારામાં અને વગર પંખા કે વગર એસી આ પ્રવચનનો આનંદ લઈ રહ્યા છીએ. વિવેક ધૈર્યાશ્રયમાં જેમ આપણે વિવેકને ધૈર્ય સમજવાનો પ્રયત્ન કર્યો પોતાની મતિ પ્રમાણે, મહાપ્રભુ શ્રી વલ્લભની વાણી એમને સમજવું આપણા સહજ જીવના બુદ્ધિનું કામ નથી. એમની કૃપા થાય ત્યારે જ આપણે એમની વાણીને સહજતાથી સરળતાથી સમજી શકીએ. શ્રી મહાપ્રભુજીએ આશ્રયની પાળ બાંધવા માટે વિવેક અને ધૈર્ય આપણને સમજાવ્યું કે તમારા જીવનમાં વિવેક ધૈર્ય હશે તો તમે આશ્રયને આપોઆપ તમારા જીવનમાં દ્રઢ કરી શકશો. પણ એ આશ્રયને દ્રઢ કરવા માટે જીવનમાં વિવેક અને ધૈર્ય પણ હોવું જરૂરી છે. હવે આશ્રયની જે વાત આવે છે ત્યાં આશ્રયના ઘણા પ્રકારો આપણે ત્યાં બતાવવામાં આવ્યા છે. પણ જો સંક્ષિપ્તમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો જેને એકાશ્રય કહેવાય કે કૃષ્ણ જ મારું આશ્રય સ્થાન છે, એ મનથી, ચિત્તથી, બુદ્ધિથી દરેક પરિસ્થિતિથી આપણે સમજીને આપણા જીવનમાં ઉતારીએ ત્યારે આપણો એકાશ્રય સિદ્ધ થાય છે. શ્રી મહાપ્રભુજીના મતે પ્રગટ છે એમને કરવું, એમને માનવું, આ બધી વસ્તુ આપણા જીવનમાં સહજ છે હોવી જોઈએ. પણ આપણું આશ્રય સ્થાન તો કેવલ અને કેવલ માત્ર એ જ કૃષ્ણ જ હોવું જોઈએ. અને એટલા માટે સનાતન વૈદિક હિન્દુ ધર્મને ધ્યાનમાં રાખી દરેક દેવી દેવતાઓને સન્માન માન આપી અને આપણો પુષ્ટિ સંપ્રદાય આગળ ચાલે છે. પણ આશ્રય તો કેવલ ભગવદ ચરણારવિંદમાં, શ્રી કૃષ્ણ ચરણારવિંદમાં હોય એ જ આપણું મુખ્ય ધ્યેય હોય છે. આ બાબતે ઘણા લોકોમાં ઘણા પ્રકારના વિવાદો છે, પણ એ વિવાદને કોઈ સ્થાન નથી. કારણ કે મહાપ્રભુજીનો આ બાબતમાં મત બહુ સ્પષ્ટ છે કે કૃષ્ણ એવું તત્વ છે, કૃષ્ણ એ પરબ્રહ્મ પરમાત્માનું મૂળ સ્વરૂપ, પોતાના દરેક કલા, દરેક ગુણ, દરેક ધર્મ સાથે આ ભૂતલ ઉપર જેમનું પ્રાગટ્ય થયું છે અને એ જ આપણા ઉદ્ધારકનું સ્થાન હોઈ શકે. એટલા માટે કૃષિર્ભૂવાચકો શબ્દ નશ્ચ નિવૃત્તિ વાચક તયોરેક્ય પરબ્રહ્મ કૃષ્ણ ઇતિ અભિધીયતે. આ વાતથી બહુ સ્પષ્ટ થાય છે કે કૃષ્ણનું સ્વરૂપ, કૃષ્ણની લીલા, કૃષ્ણનું મહાત્મ્ય એ આપણા દરેક જીવો માટે આપણા આશ્રયનું સ્થાન હોય. અને એટલા માટે જ આશ્રય કેવલ ભગવદ ચરણારવિંદમાં, પુષ્ટિ પુરુષોત્તમના ચરણારવિંદમાં કરવું એ જ આપણા
વૈષ્ણવી જીવનનું પરમ સૌભાગ્ય છે, પરમ કર્તવ્ય છે. આજે હું વિશેષ નહીં બોલું, કારણ કે પૂજ્ય ભ્રાતુચરણ અહીંયા બિરાજે છે. આપણે તો છેલ્લા 14 સત્રથી લાભ લઈ રહ્યા છે અને હજી આ આશ્રયનો ક્રમ આવતા ઘણા સત્ર સુધી ચાલશે. એવું નથી કે આજના દિવસે આશ્રયનો આપણે ટોપિક પૂરો કરી નાખશું, પણ આજે પૂજ્ય ભ્રાતુચરણ અહીંયા બિરાજી રહ્યા છે. નતમસ્તક એમના શ્રી ચરણોમાં વિનંતી કરું કે આશ્રય ઉપર આપણે એમના વચનામૃત દ્વારા આપણને કૃપાન્વિત કરે, લાભાન્વિત કરે. મારી વાણીને અહીંયા પ્રભુના ચરણોમાં સમર્પી અને આવતા સેશનમાં પુનઃ જે મહાપ્રભુજી વિવેક દેરાશ્રીમાં આશ્રય આપણને સમજાવ્યા છે એ પોતાની મતિ પ્રમાણે આપણે સમજવાનો પ્રયત્ન કરશું. પૂજ્ય ભ્રાતુચરણને વિનંતી કરું કે અહીંયા પધારે અને આપણને સૌને આશ્રય વિશે જ્ઞાન આપે. શ્રી વલ્લભાધીશ કી જય. વૈષ્ણવજનો, પુરુષોત્તમ લાલજી મહારાજ શ્રીના સ્વમુખેથી આપણે ખૂબ જ સરસ વચનામૃત આજે સાંભળ્યા કે કૃષ્ણાશ્રય એક આપણો આશ્રય હોવો જોઈએ. કૃષ્ણ જ મારો આશ્રય સ્થાન હોવો જોઈએ. અને ભગવાન અથવા તો ઠાકોરજી પ્રત્યે આપણી ભાવના કેમ દ્રઢ થાય, કેમ તેમનો આશ્રય વધારેમાં વધારે થાય, એના પર આપ શ્રી આપણને વચનામૃત સ્વરૂપે એમની વાણી આપણને અર્પિત કરી. હવે હું શ્રી દ્વારકેશ લાલજી મહારાજ શ્રીને વિનંતી કરીશ કે પ્રભુ આપ આ લાઈવ સેશનની અંદર પધારો અને જે વૈષ્ણવજનો અહીંયા ઉપસ્થિત છે તેમને આશ્રય વિષય ઉપર આપ વચનામૃત આપી સૌને માર્ગદર્શન આપો, જ્ઞાન પીરસો. શ્રી દ્વારકેશ લાલજી મહોદય મહારાજ. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાય અદ્ભુત કર્મણે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતિ યો યત. ચિરાયુષ્યમાન લઘુવ્રતા શ્રી પુરુષોત્તમલાલજી, ચિરાયુષ્યમાન લાલન અનુગ્રહ કુમારજી, આપ સૌ વલ્લભ ચરણાનુરાગી ભગવદી વૈષ્ણવ, ઘણા સમયથી વિવેક દેરાશ્રયનું આ સત્ર ચાલી રહ્યું છે અને ખૂબ સુંદર સત્સંગ થઈ રહ્યો છે. જોકે અત્યારે આપને ખ્યાલ છે કે લાલન બાબાનું પ્રવચન ચાલી રહ્યું તો લાઇટ ગઈ છે ચારે બાજુ એની એટલે થોડું અનકમ્ફર્ટેબલ છે, એટલે જેટલો થશે એટલો આપણે સત્સંગ કરશું. ખૂબ સુંદર વિષય છે. શ્રી મહાપ્રભુજીનો ગ્રંથ વિવેક દેરાશ્રય એટલો યુનિવર્સલ સબ્જેક્ટ છે કે ચાહે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ હોય કે દુનિયાના કોઈ પણ સંપ્રદાયનો ફોલોવર હોય, કોઈ પણ સંપ્રદાયનો અનુયાયી હોય, મારી ચેલેન્જ છે કે જીવનમાં ગમે તેવી ઘટનાઓ થાય, મોટા મોટા ઝંઝાવાતો આવે, પણ માણસ, કોઈ પણ વ્યક્તિ શ્રી મહાપ્રભુજીના વિવેક દેરાશ્રય ગ્રંથને જેણે આત્મસાત કર્યો હોય એ પોતાની લાઈફમાં એટલો સ્ટેબલ થઈ જાય કે મોટા મોટા વાવાઝોડા પણ એને વિચલિત ન કરી શકે, એટલો સ્થિર બની જાય વ્યક્તિ. એ ક્યારે પોતાના માર્ગથી ડગે નહીં, એટલો અદ્ભુત આ ગ્રંથ છે. નવરત્ન, કૃષ્ણાશ્રય અને વિવેક ધૈર્યાશ્રય, આ ત્રણ ગ્રંથનો એક સમુચ્ચય કહી શકાય. ત્રણ એકબીજાના પૂરક ગ્રંથો છે. નવરત્નમાં શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરી, ચિંતા કાપીને કાર્ય નિવેદિતાત્મ ભી કદાપી ભગવાન અપી પુષ્ટિસ્તો ન કરિષ્યતિ લૌકિકિમ ચ ગતિમ. પુષ્ટિસ્થ જીવ છે, જે શરણાગત જીવો છે, એને ક્યારે લૌકિક ચિંતા કરવી જ નહીં. કારણ કે દ્રઢ વિશ્વાસ રાખો કે જયારે આપણે બ્રહ્મ સંબંધ લીધો છે, ઠાકોરજીએ સ્વયં પુષ્ટિ પ્રકારે આપણું વર્ણન કર્યું છે, ત્યારે પ્રભુ ક્યારે પણ આપણી લૌકિક ગતિ નહીં જ થવા દે. 84-252 વૈષ્ણવના ઘણા પ્રસંગોમાંથી આપણને એના પ્રત્યક્ષ ઉદાહરણ મળે છે. કદાચ પુષ્ટિ માર્ગીય જે પરમ ફલની પ્રાપ્તિ છે, ભગવત સ્વરૂપાનંદ અનુભવ, એ પ્રાપ્ત થવામાં કદાચ જન્મનો અંતરાય બી પડે, જીવના કોઈ લૌકિક દોષો એને બાધક થતા હોય, કોઈ અંતરાય નડતો હોય, પણ છેવટે તો પેલા વેપારીની વાર્તામાં આવે છે ને, 3 જન્મ લેવા પડ્યા, લૌકિક આસક્તિના કારણે કૂતરાની યોનિમાં પડ્યો,
સર્પની યોનિમાં પડ્યો, ગટરમાં કીડો થઈને પણ છેવટે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે એ જીવને લીલાની પ્રાપ્તિ કરાવી. એટલે એની અન્યથા ક્યારે પણ પછી બીજી ગતિ નહીં થાય. છેવટે તો એની પ્રભુની નિત્ય લીલામાં પ્રાપ્તિ છે જ. કેમ કે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ આપણે ગ્રંથ જોઈએ તો 3 પ્રકારની સૃષ્ટિમાં બતાવી. પ્રવાહી સૃષ્ટિ ચરસુની જેમ કાલના પ્રવાહમાં તણાયા કરે છે. એમના જીવનમાં કોઈ સ્થિરતા હોતી નથી. જ્યાં પોતાનો સ્વાર્થ દેખાય ત્યાં ચારે બાજુ દોડાદોડી કરે. આજે માતાજીને ભજ્યા, કાલે મહાદેવજીને ભજ્યા, પરમ દિવસે હનુમાનજીને ભજ્યા, પછી નવગ્રહોને ભજ્યા, એમ ચારે બાજુ ભટકતા. એમના જીવનમાં કોઈ સ્થિરતા નથી હોતી. ક્યાંય ના થાય ને કોઈ ના થાય. કોઈ એમનો હાથ ઝાલવા વાળો ના હોય. મર્યાદા જીવો છે, બધા સાધન દશાના જીવો છે. જ્ઞાન માર્ગમાં બતાવેલા આત્મ શુદ્ધિકરણના સાધનો કરે. યજ્ઞ, યમ, નિયમ, તપ, વ્રતો, તીર્થયાત્રા બધું કરતા કરતા અને પ્રભુને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે. એ જીવ ખાલી સાધનો કરી શકે છે. ફલ પ્રાપ્તિ તો એમના હાથમાં નથી. ગીતાજીમાં પણ ભગવાને એ વસ્તુ બહુ સ્પષ્ટ કહી છે કે જીવ કર્મ કરી શકે છે, ફલ પ્રાપ્તિ તો પ્રભુના હાથમાં છે. બધા સાધનો કરવા છતાં ઠાકોરજી મળશે કે નહીં એ જીવ પાસે એની ગેરંટી નથી. તો પ્રભુની ઈચ્છાને આધીન છે. કેમ કે પ્રભુ કોઈ સાધનને આધીન નથી. તમે જો 5 માળાઓ કરવાથી ભગવાન મળતા હોય તો માળા મોટી કે ભગવાન મોટા? યાત્રા કરવાથી ઠાકોરજી મળે, યાત્રા મોટી કે ઠાકોરજી મોટા? સેવા કરીએ તો ઠાકોરજી મળે, પ્રભુનું સ્વરૂપ મોટું કે ક્રિયા મોટી? કોઈ સાધનથી પ્રભુ ના મળે. ઉપરથી ઠાકોરજીની કૃપા થાય તો વર્ષોથી કબાટમાં પડેલી માળા હાથમાં આવે ને ફેરવવાનું મન થાય. ઠાકોરજીની કૃપા થાય તો વ્રજમાં જવાનું સૌભાગ્ય મળે. ઠાકોરજીની કૃપા થાય તો સ્વયં પ્રભુ સેવ્ય બનીને આપણા ઘરે પધારે અને દેહ ઇન્દ્રિયોનો વિનિયોગ ભગવત સેવામાં થાય. પ્રભુ કોઈ સાધનોને આધીન નથી. હમણાં જ ચેરાવિશ્વમાં અનુગ્રહ કુમારજીએ કહ્યું કે પ્રભુ સર્વસમર્થ છે, સ્વતંત્ર છે, સર્વતંત્ર છે. શું કરવું શું ના કરવું, વિપરીત લીલાઓ કરવી, કઈ પણ એમની નિજ ઈચ્છાને આધીન છે. એટલા માટે સાધનોથી પ્રભુ મળે એ પણ યોગ્ય નથી. જેમ અકબર બાદશાહને શ્રી ગુસાઈજી પ્રભુચરણ પર બહુ જ વિશ્વાસ હતો. એકવાર પ્રશ્ન પૂછ્યો કે સાહબ કેસે મિલતે હૈ, ભગવાન કઈ રીતે મળે? એક જ વાક્યમાં સુંદર રીતે શ્રી ગુસાઈજી ઉત્તર આપ્યો કે જૈસે તુમ હમકો મિલતે હો. તમે રાજા છો, કોઈ પ્રજાએ રાજાને મળવું હોય સમય નક્કી કરવો પડે, એપોઇન્ટમેન્ટ લેવી પડે, નક્કી કરેલા સમયથી પહેલા જવું પડે, દ્વારપાલને સંદેશો પહોંચાડે કે ભાઈ રાજાએ અમુક વ્યક્તિને મળવાનો સમય આપ્યો છે. દ્વારપાલ પ્રધાનને કે પ્રધાન રાજા સુધી વાત પહોંચાડે. રાજાને મળવું હોય તો મળે, નહીં તો કહી દે કે ભાઈ એમને કહેજો બીજી વાર ક્યારેક સમય લઈને આવે, હમણાં મારી પાસે ટાઈમ નથી. સમય આપવા છતાં પણ રાજાને મળવું હોય તો મળે ને ના મળવું હોય તો ના મળે. પણ રાજા વિચારે કે મારે અમુક વ્યક્તિને મળવું છે તો એપોઇન્ટમેન્ટ ના લેવી પડે. એ તો માણસોને મોકલે ને ત્યારે બોલાવે ને પેલાને મળવું પડે. એમ શ્રી ગુસાઈજી પ્રભુચરણે બહુ જ ચતુરાઈપૂર્વક ઉત્તર આપ્યો. ઠાકોરજી વિચારે કે અમુક જીવને મારે મળવું છે તો ક્ષણનો પણ વિલંબ લાગતો નથી. એ જ વસ્તુ તો બતાવે છે કે ભગવાન પુષ્ટિસ્થ છે. ભગવાન પુષ્ટિસ્થ છે એનો અર્થ શું? કોઈક વ્યક્તિ કુવામાં પડ્યો હોય, બચાવો 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 બૂમો પાડતો હોય અને આપણે સાંભળીએ તો આપણે રબરનું ટાયર, ટ્યુબ, દોરડું કોઈ પણ સાધન ફેંકીને એને બચાવવાનો પ્રયત્ન કરીએ. કોઈ એવો વ્યક્તિ કુવામાં ડૂબી રહ્યો હોય કે જેના પ્રત્યે આપણને લગાવ છે, લાગણી છે, આત્મીયતા છે, પ્રેમ છે, ત્યારે આપણે એ વખતે કોઈ સાધન શોધવા બેસતા નથી. આપણે પોતાની જાતને કુવામાં ઝંપલાવી દઈએ છીએ. ભલે આપણને ના પણ તરતા આવડતું હોય તો હું ગમે તેમ એને બચાવું. એમ આપણે આ જીવો જયારે સંસાર કૂપમાં ડૂબી રહ્યા હોઈએ ત્યારે પ્રભુ એવી પુષ્ટિ કરે છે, એવા અનુગ્રહિત થઈને આ સંસારમાં સ્વયં અવતાર ધારણ કરે છે અને અનાવતાર દશામાં પણ અનેક પ્રકારે ઠાકોરજી આપણા જીવનમાં અપ્રોત થઈ અને આપણને સંસાર સાગરમાંથી પ્રભુ બચાવે છે અને એ અનુગ્રહ દ્વારા ઠાકોરજી આપણો ઉદ્ધાર કરે છે. તો શ્રી મહાપ્રભુજી સમજાવે છે પુષ્ટિનો માર્ગ છે. કેમ કે
આટલા જીવોમાં જે જીવ પર ઠાકોરજીની કૃપા થઈ છે એ જીવનું પ્રભુએ બ્રહ્મ સંવત દ્વારા વર્ણન કર્યું છે. લાખો કરોડો જીવ છે. સનાતન હિન્દુ વૈદિક ધર્મમાં અનેક સંપ્રદાયો છે, કેટલા જાત જાતના માર્ગોનું અનુસરણ કરવાળો છે. બધાને કઈ બ્રહ્મ સંવત લેવાનો અધિકાર નથી. તમે જો એક જ પરિવારમાં 10 સભ્યો હોય તો કેટલાક બ્રહ્મ સંવત દ્વારા શરણમાં આવતા હોય, કેટલાકને રુચિ ના હોય. મેં એવા લોકો પણ જોયા છે કે એક જ પરિવારમાં 5 અલગ અલગ સંપ્રદાયના ફોલોવર હોય. જે જન્માધિકારી કોઈ પ્રવાહી જીવ છે, કોઈ મર્યાદા માર્ગથી અધિકારી છે. ઠાકોરજી સ્વયં પોતાના અનુગ્રહથી જેનું વર્ણન કરે છે એનું અજ્ઞાવાદ અથવા અજ્ઞાનાદ સ્વયં પોતાના હૃદયમાં એવો ભાવ પ્રગટ થાય અથવા કોઈ વૈષ્ણવના સંગથી અથવા કોઈ પણ પ્રકારે દેખાદેખી કે અજ્ઞાનવશ કોઈ પણ રીતે એ જીવ બ્રહ્મ સંવત લઈ શકે, પ્રભુની સન્મુખ થઈ શકે. આપણા સાધનથી શક્ય નથી. પ્રભુએ વર્ણન કર્યું છે એટલે શ્રી મહાપ્રભુએ સમજાવ્યું છે તમે કોઈ પ્રકારની લૌકિક ચિંતા કરશો નહીં, તમે નિશ્ચિંત બની જાઓ. કૃષ્ણાશ્રયમાં શ્રી મહાપ્રભુજીએ બધા સાધનોની નિષ્ક્રિયતા બતાવી. દેશ, કાળ, કર્મ, મંત્ર, દ્રવ્ય કરતા આ કલીના સંસર્ગથી બધા સાધનો નિષ્ફળ છે. એવું ના સમજશો કે કોઈ પણ સાધનથી મને ઠાકોરજી મળશે. કલિયુગમાં કોઈ પણ સાધનો ફળ આપનારા રહ્યા નથી. શ્રી મહાપ્રભુજી કહે છે સર્વ માર્ગ સુનષ્ટેષુ, પ્રભુને પ્રાપ્ત કરવાના બધા માર્ગો નષ્ટ થયા છે. માર્ગ એટલે શું? મૃગ ધાતુ પરથી માર્ગ શબ્દ પડ્યો. મૃગ એટલે શોધવું. એટલે આપણે કહીએ ને શિકાર કરવા જતો મૃગયા, આમ જંગલમાં પશુઓને શોધવા નીકળે એટલે મૃગ એટલે શોધવું. માર્ગ એટલે પ્રભુને શોધવાનો રસ્તો. કલિયુગમાં બધા જ માર્ગો નષ્ટ થયા છે. કોઈ માર્ગ તમને ગેરંટી નહીં આપે કે આ માર્ગે ચાલશો તો ભગવાન મળી જ જશે. એક જ ઉપાય શક્ય છે. દરેક શ્લોકના અંતે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કૃષ્ણ એવ ગતિર્મમ. ગતિ એટલે રક્ષણ, ગતિ એટલે આશ્રય, ગતિ એટલે શરણ. શ્રી કૃષ્ણ જ મારો આશ્રય છે, શ્રી કૃષ્ણ જ મારા રક્ષક છે. શ્રી કૃષ્ણનું ચરણારવિંદનું શરણ એ જ મારા માટે સર્વોપરી સાધન છે. બીજું કોઈ સાધન કલિયુગમાં કામ લાગશે નહીં, એમ શ્રી મહાપ્રભુજી સ્પષ્ટ રૂપે આજ્ઞા કરે છે. ત્યાર પછી આ વિવેક ધૈર્યાશ્રયમાં 9 પ્રકારના વિવેક, ત્રિદુઃખ સહનમ ધૈર્ય, અને ત્યાર પછી 10 થી 16 શ્લોકમાં આશ્રયનો પ્રકાર બતાવે છે. વિવેકના ક્રમમાં તમે જોઈ ગયા હરિ સર્વમ કરીષ્યતિ, હરિ સર્વમ નિજ્જેચ્છાતક કરીષ્યતિ. આ વિવેક જ્યારે આવી જાય ને, આ વિવેક આવવો બહુ જરૂરી છે. કોઈ પણ ઘટના જીવનમાં થાય, હરિ સર્વમ કરીષ્યતિ, હરિ સર્વમ નિજ્જેચ્છાતક કરીષ્યતિ. નિજ્જેચ્છાતાના બે અર્થ ટીકાકારોએ બતાવ્યા. પ્રભુ પોતાની નિજ ઈચ્છાથી બધું કરે છે અથવા તો પોતાના નિજ જનોની ઈચ્છાથી પ્રભુ કરે છે. ભગવાન સર્વતંત્ર, સ્વતંત્ર, સર્વસમર છે. એ કોઈના આધીન નથી. આખું જગત પ્રભુને આધીન છે. પ્રભુએ કોઈની આજ્ઞા માનવાની જરૂર નથી. આ જગતમાં બધા જ દેવ દેવીઓ કે જેટલા પણ છે અંગભૂત સૃષ્ટિ, બધા પ્રભુની આજ્ઞામાં રહેવા વાળા છે. બ્રહ્માજી કે શિવજી આદિ દેવોને પણ કોઈ વરદાન દેવું હોય તો પ્રભુની આજ્ઞા લેવી પડે છે. એટલે પ્રભુ સ્વતંત્ર છે. પણ એ ઠાકોરજી કેવા કૃપાળુ છે કે પોતાની અત્યંત કૃપાના કારણે પ્રભુના જે અંતરંગ જનો છે, પ્રભુના પોતાના નિજજનો છે. આપણે એમ કહીએ કે હું ઠાકોરજીનો નિજજન છું, એવું નહીં. ઠાકોરજી જેને પોતાના નિજ માને એવા જીવ. આ વિવેક પણ સમજો. પ્રભુ જેને પોતાના નિજ માને છે એમનાથી ઠાકોરજી બંધાયેલા છે અને એમના દરેક મનોરથો પ્રભુ પૂરા કરવા વાળા છે. એટલે જે કંઈ થાય છે ભગવદ ઈચ્છાથી થાય છે. આ દ્રઢ વિવેક હોવો જોઈએ. જીવનમાં આવતી કોઈ પણ ઘટના એ ભગવદ ઈચ્છાનું કારણ છે. તો જેમ સુખ આવે કે દુઃખ આવે, આગળ આશ્રયના પ્રકારમાં આવે છે અશક્ય એવા સુશક્ય એવા સર્વથા શરણમ હરિ. હું અત્યારે શ્લોક વાઇઝ વિસ્તાર નહીં કરું કેમ કે એટલો સમય નથી. યુટ્યુબમાં મારી વિવેક ધૈર્યાશ્રય પર આખી કથા છે, તમે એને વિસ્તારથી જોઈ શકો. એમાં બધો જ વિસ્તાર કર્યો છે. તો કોઈ પણ વસ્તુ જીવનમાં થાય, ક્યારેક જીવનમાં આપણી અનુકૂળ ઘટનાઓ થાય છે, આપણને ગમે એવું બધું થતું હોય છે, તો એ પણ ઠાકોરજીની કૃપા છે.
તો જીવનમાં ક્યારેક પ્રતિકૂળ સમય ચાલતો એવી ઘટનાઓ થાય કે જે આપણી ઈચ્છાથી વિરુદ્ધ થાય તો એ પણ ઠાકોરજીની કરુણાનો પ્રકાર છે. જેમ ઠાકોરજીની મધુર કરુણા એમ પ્રભુની કઠોર કરુણા પણ કહી શકાય, એ પણ કરુણા જ છે. સુખ આપીને કે દુઃખ આપીને ઠાકોરજી પોતાના ભક્તનું હિત જ વિચારે છે. એમાં પણ આપણું હિત રહેલું છે. જીવનમાં ક્યારેક કોઈ ઘટના થઈ હોય તો એના દ્વારા આપણું હિત થયું, લાંબે કાળે જઈને આપણને ખબર પડે, સમજાય નહીં ઠાકોરજી ત્યારે આવું ના થયું હોત તો અત્યારે પરિસ્થિતિ બહુ જુદી હોત. એ બહુ લાંબા સમય જઈને ખબર પડે. પણ એ સમજવાનો વિવેક બી હોવો જોઈએ કે પ્રભુ જ કરનારા છે તો ઠાકોરજી મારું અહિત ક્યારે પણ નહીં કરે. એટલા માટે આ વિવેક જીવની અંદર આવવો જોઈએ. અને વિવેક દ્રઢ થઈ જાય જ્યારે સમજાઈ જાય કે બધું પ્રભુની ઈચ્છાથી થાય છે, એટલા માટે ઠાકોરજી જે કરે મને સ્વીકારશે. એક બહુ સરસ પ્રસંગ, કોઈ પુરાણાંતરનો પ્રસંગ છે ભગવદ લીલાનો, મેં વાંચ્યો હતો કે એકવાર ઠાકોરજીની સ્વામીજીના કોઈ લીલાના પ્રકારમાં ઠાકોરજીનો નખ સ્વામીજી આપણે પુષ્ટિ માર્ગમાં પુષ્ટિ લીલામાં પ્રકાર ન હોય, પણ કોઈ પુરાણાંતરની આ લીલા છે, કલ્પાંતર ભેદની લીલા છે કે ઠાકોરજીનો નખ સ્વામીજીને વાગી ગયો. ઠાકોરજીએ સ્વામીજીને ત્યાં પાટો બાંધ્યો. અરે રે, આપને પરિશ્રમ થયો છે. સમય વ્યતીત થઈ ગયો. ઘણા સમય પછી ઠાકોરજીને યાદ આવ્યું, અરે રે, બહુ સમય પહેલા મારો નખ તમને વાગી ગયો હતો આપને, ને ત્યાં મેં પાટો બાંધ્યો છે, જરા જુઓ તો ખરા ઘાવ. તો ઠાકોરજી પાટો કર્યો તો ઘાવ એકદમ તાજો લીલો હતો. ઠાકોરજીને આશ્ચર્ય, ઘાવ તો બહુ સામાન્ય હતો, 2-3 દિવસમાં સારો થઈ જવો જોઈએ, તો અત્યાર સુધી આ ઘાવ કેમ આવો રહ્યો લીલો, રૂજાયો નહીં? અરે સ્વામીજી આગળ કૃપાનાથી ઘાવ તો ક્યારનો રૂજાઈ ગયો હોત, પણ આપે આપેલો ઘાવ છે. જેમ આપનું આપેલું સુખ મને પ્રિય છે તો આપનું આપેલું દુઃખ મને કેમ પ્રિય ન હોય? વસ્તુ શું મળે છે નહીં, કોણ આપી રહ્યું છે મહત્વનું છે. મેં એને કોતરીને તાજો રાખ્યો છે, કારણ કે ઘાવ જોઈને પણ પ્રતિક્ષણ મને આપનું સ્મરણ થાય છે કે પ્રભુ આપનો આપેલો ઘાવ છે. એટલા માટે જો આપણે એવું માનતા હોઈએ કે સુખ ઠાકોરજી આપે છે તો દુઃખ પણ ઠાકોરજી આપે છે, તેમાં જીવ વિચલિત ના થવું જોઈએ. પ્રભુ આપણને આપે છે તો પ્રભુની આપેલી બધી જ વસ્તુ એ આપણને ગમવી જોઈએ, મંજૂર હોવી જોઈએ. તો આ વિવેક શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે કે જે કરે છે બધું ઠાકોરજી કરે છે, એવી દ્રઢ ધારણા બાંધી લો. પ્રભુની ઈચ્છા વગર કંઈ પણ થઈ શકતું નથી. બરાબર સમજાય ત્યારે ત્રિદુઃખ સહનમ ધૈર્યમ, આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક 3 પ્રકારના જીવ. આપણી ભાષામાં કહીએ તો આધિ, વ્યાધિ ને ઉપાધિ, અથવા તો શારીરિક, માનસિક અને આત્મિક. શારીરિક દુઃખો શરીર સંબંધી છે, આધિ ભૌતિક કહેવાય. કોઈ પણ પ્રકારે શરીરમાં પીડા થાય, પણ જ્યાં સુધી આ દેહથી પ્રભુની સેવા થઈ રહી છે ત્યાં સુધી ચિંતા કરવાની જરૂર નથી. છાસમાંથી માખણ કાઢી લઈએ ને પછી ખાટી છાસ ઢોળાઈ જાય. દેહવત તક્રવત ભાવ્યમ, ગોપવત જળ ભાર્યવત, જળવત ગોપ ભાર્યવત, શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. એટલે ખાટી છાસ ઢોળાઈ ગઈ, સત્વ તો નીકળી ગયું, માખણ તો આપણી પાસે આવી ગયું, કઈ નુકસાન નથી છાસ ઢોળાઈ ગઈ. જ્યાં સુધી શરીરમાં પ્રભુની સેવા કરવાનું સામર્થ્ય છે ત્યાં સુધી આ શારીરિક કોઈ પણ પ્રકારના દેહનાદન ભોગવવા પડે તો એમાં બહુ વિચલિત થવું નહીં. એ પણ પ્રભુની કૃપા છે. કેટલા આપણા જન્મોના કર્મો ભેગા થયો ને ઠાકોરજીની નિવૃત્તિ કરી રહ્યા છે સૂક્ષ્મ. માનસિક દુઃખો, સમાજમાંથી આવનારા, કોઈએ નિંદા કરીને આપણે વિચલિત થઈ ગયા, કોઈ આપણા માટે 2 શબ્દ બોલ્યું અને આપણને લાગી આવ્યું. આ સમાજમાંથી બહારથી આવનારા દુઃખો છે જે આપણને દુઃખી કરે છે. મહત્વની વાત છે, ગીતાજીમાં ભગવાન સમજાવે છે કે સુખ અને દુઃખ એ મનનું કારણ છે. કોઈ ગમે તે બોલ્યું, તમે તમારા મન પર લીધું એટલે તમે દુઃખી થયા. કોઈ તમારી નિંદા કરે, કોઈ તમારી ટીકા કરે, કોઈ અપશબ્દ બોલે, ગમે એટલું કોઈ સતાવવાની કોશિશ કરે, તમે તમારા મન પર જ ન લો અને તમે એને ઇગ્નોર કરો તો દુઃખી કરવા વાળો બિચારો એ દુઃખી થઈ જાય, તમે દુઃખી ક્યારે ના થાવ. એટલે માનસિક દુઃખો પણ જળ ભરતની જેમ સહન કરવા. જળ ભરતજીનો પ્રસંગ બધા જાણો છો એટલે વધારે એની ચર્ચા નહીં કરું. પૂર્વજન્મમાં હરણમાં આસક્તિ હોવાના કારણે બીજો જન્મ હરણનો આવ્યો
અને ત્રીજો જન્મ બ્રાહ્મણ કુળમાં થયો. પૂર્વ બંને જન્મનું અનુસંધાન હતું કે ગયા બંને જન્મમાં લૌકિક આસક્તિના કારણે મારા બે ભાવ બગાડ્યા, એટલે નાનપણથી જ મૂંગા હોય, બેરા હોય, ગાંડા હોય એવો દેખાવ કરવા લાગ્યા. લોકો એમની ઉપેક્ષા કરે, એમને અડધૂત કરે, કંઈ પણ એમને અસર જ ન થાય. લોકો એમને જડ ભરત કહેતા. એ તો એકલા પોતાની મસ્તીમાં અને આનંદમાં મસ્ત હોય કે દુનિયામાં કોઈની શું તાકાત કે દુખી કરી શકે. પછી મહાપ્રભુ સમજાવે છે કે સમાજમાંથી આવનારા આવા જે માનસિક દુઃખો છે જળ ભરતની જેમ સહન કરવા. મન પર તમે લો જ નહીં તો એની કઈ અસર જ ન થાય. આ મન તો પ્રભુને આપેલું છે. મન ઠાકોરજીને છોડીને બીજે ક્યાં લાગે? આપણને શું એની ચિંતા? અને આત્મિક એટલે ભગવત સંબંધી દુઃખો. સૂતક આવે, વૃદ્ધિ આવે, ક્યારેક ઠાકોરજીની સેવાથી અમુક સમય માટે આપણે દૂર જવું પડે તો ઠાકોરજીએ મને વિપ્રયોગનો સમય આપ્યો છે. જેમ ઠાકોરજી ગૌચારણ કરવા માટે પધારતા તો વ્રજ ભક્તોએ વનાંતર, વિરહ, વેણુગીત, યુગલ ગીત આદિનું ગાન કરીને કરતા. ભ્રમર ગીતનો પ્રસંગ જો તો દેશાંતર વિરહ થયો, ઠાકોરજી કાયમ માટે એમને છોડીને પધાર્યા તો ગોપીજનોએ ક્યારેક ઠાકોરજીને દોષ નથી આપ્યો. પ્રભુની ઈચ્છા. જો ગોકુલથી મથુરા કઈ બહુ દૂર નથી અને ગોપીઓ સામે ચાલીને પ્રભુનું અતિક્રમણ કરીને નથી ગયા. નહીં, પ્રભુથી એમને છોડીને જવાય જ કે એવું નહીં. એમની ઈચ્છા ત્યાં પ્રસન્ન છે. અમને બોલાવશે તો અમે ચોક્કસ જશું. એમને અહીંયા પધારવું હોય તો ચોક્કસ પધારો. એમની પ્રતીક્ષા કરી રહ્યા છે. બસ એમનું સુખ કેમાં છે? મારા પ્રભુ જેમાં ખુશ છે એમાં જ અમારી ખુશી છે. વ્રજ ભક્તોની જેમ આત્મિક દુઃખ. આ ઠાકોરજી એમને વિપ્રયોગનો સમય આપ્યો છે. ભગવદ લીલા ગુણગાન એના અનુસંધાન દ્વારા વિપ્રયોગનો સમય પસાર કરવો. આ રીતે 3 પ્રકારના દુઃખો બધાના જીવનમાં આવે છે અને એ દુઃખો આવે ત્યારે ધૈર્ય કઈ રીતે ધારણ કરવું એ શ્રી મહાપ્રભુએ આપણને સમજાવે છે. અને પછીના 10 થી 16 શ્લોકોમાં આશ્રયનું નિરૂપણ કર્યું છે. કેવી કેવી પરિસ્થિતિ જીવનમાં આવે. આચાર્ય ચરણ આજ્ઞા કરે છે, અહિકે પાર લોકે સર્વથા શરણમ. આલોકમાં અને પરલોકમાં. જો હંમેશા કહું છું કે માણસનું શરીર એકમાત્ર સાધન છે કે જેનાથી તમે આલોક પણ સુધારી શકો અને પરલોક સુધારવાનો વિચાર પણ કરી શકો. બીજા કોઈ પણ શરીરથી એ શક્ય નથી. માણસને પ્રભુએ વિવેક બુદ્ધિ આપી છે જે કોઈ પણ પશુઓ પાસે નથી. આ શરીર દ્વારા ભગવદ આશ્રય કરી તમે તમારો આલોક પણ સુધારી શકો અને પરલોક સુધારવાની વ્યવસ્થા પણ કરી શકો. એટલા માટે અહીં કે પારલોકે, આલોકમાં અને પરલોકમાં કૃષ્ણનું ચરણ એ જ મારું શરણ છે, એ જ મારો આશ્રય છે. બીજું કોઈ સાધન નથી. પ્રભુનો આશ્રય જ મારું દરેક કાર્ય સિદ્ધ કરશે. એની કૃપાથી જ મારું દરેક કાર્ય સિદ્ધ થશે. દુઃખાનવ તથા પાપે ભયે કામાદ્ય પૂર્ણે ભક્ત દ્રોહે ભક્તે ભાવે ભક્તેશ ચાતિ ક્રમે કૃતે અશક્ય વા સુશક્ય વા સર્વથા શરણમ હરિ. મહાપ્રભુજી આજ્ઞા કરે છે. દુઃખની હાનિમાં ક્યારેક દુઃખ આવે તો પણ ભગવત ઈચ્છા માનવી અને પ્રભુની ઈચ્છાથી દુઃખ દૂર થઈ જતા હોય. મહાપ્રભુજી ખોટી રીતે દુઃખો સહન કરવાનો દુરાગ્રહ નહીં રાખવો. ના ના, બસ હવે ભગવાનની ઈચ્છા છે ને, બસ મારે તો આ દુઃખ ભોગવવું છે એવું નહીં. પ્રભુની ઈચ્છા નિવૃત્ત કરવાની છે. પ્રભુ એમની કૃપાથી નિવૃત્ત પણ કરી દેશે. તો ભગવદ આશ્રયમાં રાખો. એમાં કોઈ પણ પ્રકારનો આપણો જડવાદેની અંદર નહીં રાખવો. પાપના નિવારણમાં જાણે કોઈ દોષ થઈ ગયો, આપણાથી કોઈ અપરાધ થઈ ગયો હોય તો એના ચરણનો આશ્રય કરો. કોઈ લૌકિક સાધનો દ્વારા નહીં કે ચલો મારાથી આ પાપ થયું છે, પછી મનમાં બુદ્ધિ આવી કે મારાથી આ પાપ થઈ ગયું, હવે હું યાત્રા કરવા જાઉં કે આટલા જપ કરું કે આ સાધન કરું ને પાપ ધોવાય, એ શક્ય નથી. તમે જો પાપ હોય કે પુણ્ય હોય, બધા કર્મના ફળ જીવે ભોગવવા જ પડે છે. પાપને ધોવાનું કોઈ ડિટર્જન્ટ આ જગતમાં નથી હજી સુધી. કર્મના ફળ ભોગવવા જ પડે છે અને સુખ અને દુઃખ એનું પરિણામ છે. કેવળ ઠાકોરજીની કૃપામાં જ સામર્થ્ય છે કે જીવના કર્મના બંધનો કાપી શકે છે. ભાગવતજીના 6ઠા સ્કંદમાં પોષણ લીલા, પુષ્ટિ લીલામાં ઘણા ઉદાહરણો છે. જીવના પોતાના કલ્યાણમાં કાળ, કર્મ અને સ્વભાવ એ બાધક છે. આ 3 વસ્તુઓ દ્વારા પ્રભુ સૃષ્ટિનું સંચાલન કરે છે. કાળ, કર્મ અને સ્વભાવ.
કાળ સમય નિરંતર બદલાતો રહેશે. સૃષ્ટિ કાળને આધીન છે. ઘણીવાર આપણે કહીએ છીએ ને, ફલાણા ભાઈનો પેલા કેવો સમય હતો, મોટા મહેલોમાં રહેતા હતા, આજે નાની ઓરડીમાં રહે છે. સમય બદલાયો. કોઈ નાની ઓરડીમાં રહેતો હોય તો આજે મહેલમાં રહેવા આવી જાય. કેમ કે બધા જ કાળને આધીન છે અને કાળ હંમેશા પરિવર્તનશીલ છે. જીવનો એની સામે કઈ ચાલતું નથી. પ્રભુની કૃપા થાય તો કાળ એને બાધક ન બની શકે. બાકી બધા કાળને આધીન. ઉપર એક નાનકડું ઉદાહરણ તમને આપું, મને બહુ ગમ્યું. હમણાં જ મેં પ્રસંગ વાંચ્યો હતો ક્યાંય, કે એક મિત્ર અમેરિકાથી આવ્યો. ઘણા સમય બે મિત્ર ભેગા થયા. પેલાના હાથમાં 15 લાખ રૂપિયાની ઘડિયાળ હતી અને બીજો મિત્ર અહીંયા હતો અને 15,000 રૂપિયાની ઘડિયાળ પહેરેલી. તો પેલો ઘડિયાળનું પાર્સલ ખોલીને બતાવે કે જો હું અમેરિકાથી મારા માટે 15 લાખ રૂપિયાની ઘડિયાળ લાવ્યો. પેલા એવું કે મારી પાસે 15,000ની છે, તારી પાસે 15 લાખની છે. ઘડિયાળ સમય તો સરખો બતાવે, એનાથી શું ફરક પડે? ચાહે 1500ની પહેરો કે 15 લાખની પહેરો, સમય તો કે ના, એવું નથી, બંનેમાં ફરક છે. મારા હાથમાં પહેરેલી ઘડિયાળ મારો સમય બતાવે છે અને તારા હાથની ઘડિયાળ તારો સમય બતાવે છે. સમજ પડી? મારો સમય અત્યારે એવો છે કે હું 15 લાખની ઘડિયાળ પહેરી શકું છું અને તારો સમય એવો છે કે તું 15,000ની પહેરી શકે છે. તારો કાળ એટલે કાળને આધીન બધા છે અને કાળ બધાના જુદા જુદા સમય કાળનું પરિવર્તન થતું હોય. અને સ્વભાવ, બધી વસ્તુ પોતાના સ્વભાવ પ્રમાણે જ કામ કરતી હોય. જીવનું અતિક્રમણ ન કરી શકે, પણ પ્રભુની કૃપા જ્યારે થાય ત્યારે કાળ, કર્મ કે સ્વભાવ જીવને બાધક બનતા નથી. આ બધું જ અનુકૂળ બની જાય છે. અજામિલના ઉદ્ધારમાં એના કર્મ બાધક હતા. અનાયાસે પ્રભુનું નામ લીધું અને યમના દૂતોની જગ્યાએ વિષ્ણુના દૂતો આવીને લઈ ગયા. પ્રભુએ સહજમાં કૃપા દ્વારા એના કરેલા કર્મો બધા બાળી નાખ્યા. વૃત્રાસુર અસુરીઓનીમાં જન્મ્યો હતો, આસુરી સ્વભાવનો હતો. જ્યાં સુધી દૈવી સ્વભાવનો ન થાય એનો ઉદ્ધાર નથી. પણ ઇન્દ્રના કઠોર વજ્રમાં પણ કોમળ પ્રભુના દર્શન થયા અને પ્રભુના શરણમાં આવ્યો ત્યારે જેવો હતો આસુરી સ્વભાવના વૃત્રાસુરનો ઠાકોરજી ઉદ્ધાર કર્યો. એની આત્મજ્યોતિ, ઇન્દ્ર મારે એની પહેલા તો એની આત્મજ્યોતિ પ્રભુમાં વિલીન થઈ ગઈ. ઘણા ઉદાહરણો છે 6ઠ્ઠા સ્કંદમાં. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, કોઈ પણ પ્રકારે પાપના નિવારણમાં, ભયમાં, કોઈ વસ્તુનો ભય સતાવતો હોય, પ્રભુના ચરણનો આશ્રય કરો. અર્થની પૂર્તિમાં તમારી કોઈ ઈચ્છાઓ થઈ હોય અને તમારી ઈચ્છાઓ, તમારા મનોરથો ભગવત કૃપાથી પૂરા થઈ ગયા તો પ્રભુની કૃપા છે. કોઈ ભક્ત તમારો દ્રોહ કરે, પ્રભુના કોઈ ભક્ત છે તમારો વિરોધ કરે, અથવા તમારાથી પ્રભુના કોઈ ભક્તનો દ્રોહ થઈ જાય, ભક્તિના અભાવમાં, દરેક પરિસ્થિતિમાં અશક્ય એવા સુશક્ય એવા, એટલે જીવનમાં અશક્ય બહુ કઠિન કાર્ય છે જે આપણા માટે કરવું મુશ્કેલ છે, અને સુશક્ય એટલે સરળ કાર્ય છે. બધી પરિસ્થિતિમાં સર્વથા શરણમ હરિ, સર્વથા ભારપૂર્વક આજ્ઞા કરી છે. કોઈ અન્ય દેવદેવીનો અન્યાશ્રય ન કરો, પણ સર્વથા હંમેશા કૃષ્ણના ચરણનો દ્રઢ આશ્રય રાખો. કારણ કે કૃષ્ણ સર્વાધાર છે, સર્વોપરી છે, સર્વાત્મા છે, સર્વસમર્થ છે. બીજા જેટલા પણ દેવદેવીઓ છે કૃષ્ણની અંગભૂત દ્રષ્ટિ છે. કૃષ્ણ સર્વાધાર છે. કૃષ્ણનો આશ્રય કેમ બતાવ્યો છે? સર્વથા ભારપૂર્વક કહ્યું છે, સર્વથા શરણમ હરિ. હરિ શબ્દ શા માટે કહ્યો છે? શ્રી કૃષ્ણનું જ નામ હરિ છે. કારણ કે ભગવાનનો સ્વભાવ છે કે જાણે અજાણે અનંત અનંત દોષો કરીને પણ જીવ જ્યારે પ્રભુના ચરણ પકડી લે છે ત્યારે જીવ પર કેવલ કૃપા જ કરવી એ પ્રભુનો સ્વભાવ છે. અને પ્રભુ પોતાના સ્વભાવ વશ એ જીવના પાપ, તાપ અને સંતાપને હરી લે છે, એનું કર્ષણ કરશે. કર્ષતી આકર્ષતી કૃષ્ણ, એટલે જેનું નામ કૃષ્ણ છે, એટલે જ હરિ છે. જે જીવ એકવાર એના ચરણ પકડી લે, એના શરણમાં આવી જાય, એના પાપ, તાપ અને સંતાપને પ્રભુ સરળતાથી હરી લે છે. પ્રભુનો સ્વભાવ છે. ને તમે જુઓ, સ્વભાવ જલ્દી કોઈનો બદલી ન શકાય. કોઈ માણસ તો બહુ ક્રોધી સ્વભાવ હોય, સત્સંગમાં આવીને બેસે
એમ લાગે કે ના ના, આ પછી હું ક્યારે ક્રોધ નહીં કરવો, મારે હું બહુ ખોટું કરી રહ્યો છું. ક્રોધ તો આખો દિવસ માણસને સળગાવ્યા કરે. આ પછી હું ક્રોધ નહીં કરું. જેવો ઘરે આવે ને, આમ વાતમાં આમ પારો ચડી જાય, હાઈપર થઈ જાય એકદમ, કેમ કે સ્વભાવમાં રહેલું છે, જલ્દી ના બદલાય. ઘણા લોકો આમ લાલચોળ રહેતા હોય આખો દિવસ, આપણને સમજ ના પડે, વાતમાં ગુસ્સે થાય, કેમ કે સ્વભાવમાં રહેલું છે, જલ્દી બદલાય નહીં. ઘણા લોકોનો લોભી સ્વભાવ હોય, તો કોઈ બહુ ઉદાર ચરિત્ર વાળા વ્યક્તિને જોવે, નક્કી કરે કે આજ પછી હું લોભ નહીં કરું ક્યારે. આ કમાવું છું કોના માટે? ક્યાં મારે ભેગું રહી જવાનું છે બધું? અરે સત્કર્મમાં ઉપયોગમાં કેમ ના લાવું? આ બધું છોડીને તો જવાનું છે. આમ વિચાર બહુ કર, પણ ક્યારે જલ્દી કોઈ સારા કાર્ય માટે ખિસ્સામાં જાય જ નહીં, કેમ કે સ્વભાવમાં રહેલું છે. એમ પ્રભુનો સ્વભાવ છે કે જે જીવ અનંત દોષો કર્યા પછી પણ એકવાર એમના શરણમાં આવે છે ને, એના પર કેવલ ઠાકોરજી કૃપા જ કરે છે, અને કૃપા સિવાય બીજું કંઈ કરતા નથી. એટલા માટે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, સર્વથા શરણમ હરિ, એવા જીવના સર્વ અપરાધ, સર્વ પાપ કર્મ આદિનું જે હરણ કરી લે છે, એવા શ્રી હરિને સર્વથા તમે શરણમાં જાઓ, એમના ચરણનો આશ્રય કરો. બીજું કોઈ સાધન નથી. આ કલિયુગમાં કોઈ સાધન કામ નહીં લાગે. એનું કારણ કૃષ્ણાશ્રયમાં આગળ બતાવ્યું. પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદ કમૃત પૂર્ણાનંદો હરિશ તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. બધા દેવદેવીઓ પ્રાકૃત છે, એ પ્રકૃતિના આધીન છે. કોઈ રાજસી સ્વભાવનો છે, કોઈ તામસી સ્વભાવનો છે, કોઈના સ્વભાવમાં સાત્વિકતા છે. એમના બ્રહ્માનું આયુષ્ય પણ એક પરાર્ધનું છે. પછી બ્રહ્માનું પણ મૃત્યુ થાય છે. પ્રભુની નાભીમાંથી નવા બ્રહ્માનું સર્જન થાય છે. ઇન્દ્ર પણ એક નિશ્ચિત સમય સુધી એના પુણ્યકર્મો સુધી ઇન્દ્રપદ ભોગવી શકે છે. આ દેવો પણ સ્વર્ગનું સુખ ક્યાં સુધી ભોગવે? ક્ષીણે પુણ્ય મર્ત્યલોકે વિશંતિ, પુણ્ય કર્મ હોય ત્યાં સુધી. પછી એમને પણ દેવીઓની છોડીને જવું પડે. એટલે આ બધા પ્રાકૃત છે, પ્રકૃતિના આધીન છે. એને પણ પ્રભુને પૂછવા જવું પડશે. પ્રભુને પૂછ્યા સિવાય એ ફળ નહીં આપી શકે. પછી મહાપ્રભુ સમજાવે છે કે ભારતના રાષ્ટ્રપતિ, એક સામાન્ય સિદ્ધાંત આપું છું, કોઈ રાષ્ટ્રપતિ, દેશના રાષ્ટ્રપતિ સાથે સીધો તમારો સંબંધ છે, તો કોઈ લૌકિક મિનિસ્ટર છે, નાના મોટા મિનિસ્ટર, મંત્રી, એનો સંપર્ક કરવાની શું જરૂર? સીધો તમારો હોટલાઇન પર રાષ્ટ્રપતિ સાથે સંપર્ક છે. એમ જેટલા દેવદેવીઓ છે એ બધા કૃષ્ણની અંગભૂત સૃષ્ટિ છે. અને વિશ્વરૂપ દર્શનમાં ભગવાને અર્જુનને દર્શન કરાવ્યું દેવ દ્રષ્ટિ દ્વારા. બધા જ અવતારો મારી અંદર બિરાજે છે. સમગ્ર ગ્રહ નક્ષત્રો, સમગ્ર બ્રહ્માંડ, એ બધું પ્રભુ કહે છે મારા શ્રીઅંગમાં છે. બધી જ પ્રભુની અંગભૂત સૃષ્ટિ છે. તમે સીધો જ કૃષ્ણનો ચરણનો આશ્રય કરો ને મૂળને પકડી લો ને, આ ડાળીઓને વળગવાથી શું થશે? અને આ વાત દયારામભાઈ એક ચંદ્રાવાલામાં બહુ સારી રીતે સમજાવે છે. મૂળ સિંચે વૃક્ષ પોસાય, પ્રતિ શાખા જળ સિંચતા તરવર તૃપ્તિ ન થાય. ઝાડના મૂળમાં તમે જળનું સિંચન કરો તો આખું ઝાડ લીલુંછમ રહે, બધે પોષણ મળે. પણ તમે કોઈ પણ ડાળીઓને પાંદડા પર પાણી છાંટ્યા કરો ને મૂળ જો કોરા રહેશે ને તો ઝાડ સુકાઈ જશે. એમ કૃષ્ણ એ બધાનું મૂળ છે, આધાર છે, સર્વાધાર છે. એના ચરણનો આશ્રય કરો ને, ક્યાંય ભટકવાની તમારે જરૂર. અને એ પછી એનો સ્વભાવ પણ એટલો કૃપાળુ છે. આ દેવો તો બધા પ્રાકૃત છે. દેવ દેવીની ઉપાસનામાં જરા વિપરીતતા આવે ને તો એ નારાજ પણ થઈ શકે અને તમને વિપરીત ફળ પણ આપી દે ક્રોધમાં આવીને. શાપો પણ હવે કેટલા ઉદાહરણો આપણા પુરાણોમાં, ગ્રંથોમાં, સાહિત્યમાં છે. ક્યારેક કોઈ જગ્યાએ એવું વાંચ્યું ખરું કે કૃષ્ણએ ક્રોધમાં આવીને કોઈને શાપ આપ્યો છે? અરે જાણે અજાણે જીવને શાપ મળ્યો હોય તો એનો ઉદ્ધારનો પ્રકાર કૃષ્ણએ બતાવ્યો છે. એ શાપને પણ કૃષ્ણએ ઉદ્ધારનું કારણ બનાવી દીધું છે. પરીક્ષિતને શાપ મળ્યો 7 દિવસમાં તક્ષક ના કરવાનો, તો ઠાકોરજી પોતે ભાગવતનું રૂપ લઈને પધાર્યા અને સુખદેવજીના મુખથી ભાગવત શ્રવણ કરાવીને ઉદ્ધાર કરાવ્યો. આ કૃષ્ણનો કૃપાળુ સ્વભાવ છે. ભાગવતજીમાં એક સુંદર પ્રસંગ છે. ઉદ્ધવજી અને વિદુરજીનો સંવાદ આવે છે. બંને જયારે વ્રજમાં ભેગા થાય છે ત્યારે પ્રભુની કૃપાનું સ્મરણ કરે છે. ત્યારે શ્લોક કહે છે, અહો બકીયમ સ્તનકાલ કૂટમ જિગાંસ પાયા યદપ્ય સાધ્વી લેભે ગતિમ ધાતૃ ચિત્તમ તતો નિયમ કંવા દયાલુમ શરણમ વ્રજેમ. કે કૃષ્ણ સ્વભાવ તો જુઓ, બકની બેન બકી એટલે પૂતના,
બક એટલે બકાસુર, અને એની બેન બકી. આજે આપણે લૌકિકમાં બકાને બકી કહીએ છીએ ને, બકી ના કહેશો, પૂતના થાય. એટલે બકની બેન બકી પૂતના ભગવાનને મારવા માટે સ્તન પર કાલકૂટ વિષનું લેપન કરીને આવી, છતાં કૃષ્ણનો સ્વભાવ તો જુઓ કે પોતાને મારવાનાર પૂતનાને પણ માની ઉત્તમ ગતિ આપી દીધી. તો આનાથી કૃપાળુ દયાળુ જગતમાં બીજું કોણ વધારે છે કે જેના ચરણનો આશ્રય આપણે કરવો જોઈએ. શ્રી મહાપ્રભુજી ભારપૂર્વક આજ્ઞા કરે છે, સર્વથા શરણમ હરિ. આગળ આજ્ઞા કરી, અન્યસ્ય ભજને તત્ર સ્વતોગમનમેવ ચ પ્રાર્થના કાર્ય માત્રેણ તત્યો નત્ર વિવર્જયેત. અન્યસ્ય ભજને, ભજ એટલે ભજ સેવાના અર્થમાં છે, ભજ ધાતુ પરથી. સર્વદા સર્વભાવેન ભજનીય. ભજન એટલે કીર્તન નહીં, ભજન એટલે સેવા. અન્ય કોઈ દેવદેવીની ઉપાસના, અન્ય કોઈનું ભજન એ વર્જિત છે. કારણ કે પુષ્ટિ ભક્તિ એ પ્રેમ લક્ષણા ભક્તિ છે, અને પ્રેમના માર્ગમાં અનન્યતા અને આશ્રય એ અપેક્ષિત છે. અનન્યતા વગર પ્રેમ ના થઈ શકે. અનન્ય એટલે ન અન્ય, કૃષ્ણ સિવાય બીજો કોઈ નહીં. પછી ત્યાં એક મ્યાનમાં બે તલવાર ના સમાય. પ્રેમના માર્ગમાં એ અપેક્ષિત જ છે. અનન્યતા હોય, દ્રઢ આશ્રય હોય, તો જ કૃષ્ણને પ્રેમ થઈ શકે. એટલે લૌકિક તમારા સામાન્ય નાના નાના સ્વાર્થો માટે પ્રભુને છોડી અન્ય દેવી દેવતાની ઉપાસના તમે ના કરો. એનાથી અન્યાશ્રય થશે, તમારો પતિવ્રતા ધર્મ તૂટશે, અને એ લૌકિક દેવદેવીઓ પણ તમને એવું પ્રાકૃત લૌકિક ફળ આપશે. એ બીજા કોઈનું એટલું સામર્થ્ય પણ નથી કે પ્રભુની જેમ તમને ઉત્તમ ફળનું દાન કરી શકે. એટલે માટે ચારે બાજુ ભટકવાની વૃત્તિ છોડી દો. કારણ કે જો ભટકવાની વૃત્તિ હશે ને, તો તમે જીવનમાં કોઈનાય નહીં થઈ શકો ને ક્યાંય નહીં થઈ શકો. કોઈ તમારો છેલ્લે હાથ પકડવા નહીં આવે. અને પ્રભુ કૃષ્ણ એટલા કૃપાળુ છે કે ગમે તે પરિસ્થિતિમાં એમણે હાથ પકડ્યો છે ને તો ક્યારે છોડશે નહીં. શ્રી વલ્લભે કૃપા કરીને બ્રહ્મ સંબંધ દ્વારા આપણો હાથ પ્રભુના શ્રીયસમાં સોંપ્યો છે. અને ઠાકોરજી વચન આપ્યું છે કે શ્રી વલ્લભ આપ જેને બ્રહ્મ સંબંધ કરાવશે હું કદાપી ત્યાગ નહીં કરું. એટલો દ્રઢ વિશ્વાસ રાખો કે વલ્લભની કહાનીથી ઠાકોરજી આપણો હાથ પકડ્યો છે તો પ્રભુ આપણો હાથ ક્યારેય નહીં છોડે. એટલા માટે એમનો આશ્રય છોડી અને લૌકિકમાં અન્ય દેવદેવોની ઉપાસના કરવાનું છોડી દો. તમે બધે ભટકવાની વૃત્તિ છોડી દો. કેમ કે એ ભટકવાની વૃત્તિ ભક્તિ માર્ગમાં અત્યંત બાધક છે. આગળ શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે, અવિશ્વાસો ન કર્તવ્ય સર્વથા બાધકસ્તુ સ બ્રહ્માસ્ત્ર ચાતકો ભાવ્યમ પ્રાપ્તમ સેવેત નિર્મમ. ભક્તિ માર્ગનું પહેલું પગથિયું વિશ્વાસ છે. વિશ્વાસથી તમારી શ્રદ્ધા દ્રઢ થશે. અવિશ્વાસ હંમેશા અશ્રદ્ધાનું પોષણ કરે છે. એટલા માટે શ્રી મહાપ્રભુજી કહે છે ક્યારે ઠાકોરજીના સ્વરૂપમાં અને ઠાકોરજીની લીલામાં. જો આ બે પ્રકાર છે, આ બંને વસ્તુ યથા દેહે તથા દેવે, યથા દેવે તથા ગુરુ. ઠાકોરજીના સ્વરૂપમાં, ઠાકોરજીની લીલાઓમાં, શ્રી વલ્લભના સ્વરૂપમાં, શ્રી વલ્લભની કૃતિમાં ક્યારે પણ અવિશ્વાસ ન કરવો. કોઈ પણ પ્રકારની વિપરીતતા દેખાય તો પણ અવિશ્વાસ ન કરવો. અવિશ્વાસ ભક્તિ માર્ગમાં સૌથી મોટો બાધક છે. શ્રી મહાપ્રભુજી બે ઉદાહરણ દ્વારા સમજાવે છે. બ્રહ્માસ્ત્ર ચાતકો ભાવ્યો પ્રાપ્તમ સેવેત નિર્મમ. પહેલું ઉદાહરણ આપ્યું બ્રહ્માસ્ત્રનું. પ્રસંગ તમને બધાને ખ્યાલ જ હશે કે હનુમાનજી રામચંદ્રજીની મુદ્રિકાઓ લઈ અને સીતાજીને અશોક વાટિકામાં મળવા રામનો દૂધ વાર્તાલાપ થયો. પછી ભૂખ લાગી હતી તો અશોક વાટિકાના વૃક્ષોના ફળ ખાધા અને સમૂળ અશોક વાટિકાના વૃક્ષોનો નાશ કરવા લાગ્યા. રાવણને ખબર પડી બહુ શક્તિશાળી વાનર ઘૂસી રહ્યો છે અને અશોક વાટિકા ઉજાડી રહ્યો છે. તો એકથી એક શક્તિશાળી અસુરોને મોકલાઈને બધાને હનુમાનજીએ માર્યા. છેવટે મેઘનાદ આવ્યો અને બ્રહ્માસ્ત્રથી હનુમાનજીને બાંધ્યા. બ્રહ્માસ્ત્ર એટલે અમોઘ અસ્ત્ર કહેવાય. આજકાલ મિસાઇલ છે ને, પિન પોઈન્ટ પર ટાર્ગેટ પર પડે એમ.
એ મંત્ર શક્તિ એની એટલી પ્રબળ, ક્યારેય નિષ્ફળ ન જાય. જેમ એક સૂર્ય હોય એમ બ્રહ્માસ્ત્રમાં 12 સૂર્યનું તેજ હોય, અને સૂતરનો દોરો માત્ર હોય પણ એની મંત્ર શક્તિ એટલી પ્રબળ છે. ને હનુમાનજી એ બ્રહ્માસ્ત્રથી બંધાઈ ગયા. એમને રાવણના દરબારમાં રાવણની સામે લઈને આવ્યા ત્યારે રાવણને અવિશ્વાસ થયો કે આટલા શક્તિશાળી વાનરને એક આ સૂતરના દોરે બાંધ્યો છે, અરે આને તો મજબૂત લોખંડની સાંકળોથી બાંધવો જોઈએ. જેવો અવિશ્વાસ થયો, બ્રહ્માસ્ત્ર નિષ્ફળ થઈ ગયું, બંધન ખુલી ગયા. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે અવિશ્વાસથી બ્રહ્માસ્ત્ર જેવું અમોઘ અસ્ત્ર પણ નિષ્ફળ થઈ જાય છે. પછી પ્રસંગ તમે જાણો છો કે લોખંડની સાંકળોથી બાંધ્યા, અને એવી બધી સાંકળો એમના બળ સામે કેટલી ટકે? બધી સાંકળોના બંધન તોડી લંકાને સળગાવીને નીકળી ગયા. અને બીજું ઉદાહરણ શ્રી મહાપ્રભુજી ચાતકનું આપે છે. ચાતક પક્ષીને સ્વાતિ નક્ષત્રના જલબુંદમાં કેટલો પ્રબળ વિશ્વાસ છે, અને એનો દ્રઢ વિશ્વાસ છે કે સ્વાતિમાં મેઘની વૃષ્ટિ થાય છે, અને ગમે તેટલી તરસ લાગી હોય પોતાના પ્રાણ આપી દેશે, પણ સ્વાતિ નક્ષત્ર સિવાય એ બીજા કોઈ પણ પ્રકારનું જલ ગ્રહણ નહીં કરે. એક બહુ સુંદર પ્રસંગ છે. એક ચાતક પક્ષી બહુ તરસ લાગી હતી, અને એ વર્ષે દુષ્કાળ પડ્યો હતો, વૃષ્ટિ ન થઈ. ગંગાજીના કિનારે બેઠો હતો, બાજુમાં ગંગાજીનું નિર્મળ જલ વહી રહ્યું હતું. એ જાણતો હતો કે અંતિમ સમયમાં ગંગાજીનું જલ મુખમાં જશે તો મારી ગતિ થશે, પણ નહીં, મારા કુળની ટેક છે કે હું સ્વાતિ સિવાય અન્ય જલ ગ્રહણ નહીં કરું. મેં તો અત્યાર સુધી મારા કુળની પરંપરા નિભાવી, પણ મારો પરિવાર મોટો છે, મારા પછી મારા સંતાનો, મારા બાળકો આ ટેક નિભાવશે કે કેમ? એને પોતાના બાળકને બોલાવ્યું, સમજાવ્યું, જો બેટા, આપણા કુળની પરંપરા છે કે જલ પીવું તો કેવલ સ્વાતિનું પીવું, અન્ય જલ ક્યારે પણ ગ્રહણ કરવું નહીં. ત્યારે બાળકે બહુ સરસ ઉત્તર આપ્યો કે પિતાશ્રી, તમે એમ કહો છો કે જલ પીવું તો સ્વાતિનું પીવું, અન્ય કોઈ જલ ગ્રહણ કરી છે, પણ મને તો આજે ખબર પડી કે સ્વાતિ સિવાય બીજો કોઈ જલ પણ આ જગતમાં છે. મેં તો સ્વાતિના જલને જ જલના રૂપમાં માન્યું છે, બીજા કોઈ જલની તો મને ખબર સુદ્ધા નથી. અને આ સાંભળી પ્રસન્નતાથી પેલા પોતાના પ્રાણ છોડી દીધા, અને ગંગાજીમાં એનું શરીર પડ્યું, પણ ચાંચ તો ખુલ્લીને ખુલ્લી ઉપર રહી ગઈ. ગંગાજીના જલનું ટીપોય મોઢામાં ના લીધું. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભક્તિ માર્ગ પર ચાલનારા સાધકે આ સ્વાતિમાં જેટલો વિશ્વાસ ચાતકને છે, એ ચાતક પક્ષી જેવો દ્રઢ વિશ્વાસ ઠાકોરજીના સ્વરૂપમાં કેળવવો જોઈએ. અને એવો દ્રઢ વિશ્વાસ તમારો થાય ત્યારે જે પરમ ફલની તમને પ્રાપ્તિ થાય. કારણ કે વિશ્વાસથી શ્રદ્ધા આવે, અને શ્રદ્ધામાં એટલી તાકાત છે. જો હિરણ્યકશ્યપુ અશ્રદ્ધાનું ઉદાહરણ છે. બોલ, તારો ભગવાન ક્યાં છે? એના જગતમાં કે ભગવાનનો અનુભવ ન થયો. અને પ્રહલાદ એ શ્રદ્ધાનું પ્રમાણ છે. પિતાશ્રી એમ ના પૂછો મારો ભગવાન ક્યાં છે, એમ પૂછો ભગવાન ક્યાં નથી. કણકણમાં ભગવાન છે. કેમ? આ થાંભલામાં ભગવાન છે, તો આ પિતાશ્રી થાંભલામાં ભગવાન છે. તમે શ્રદ્ધા જુઓ ભક્તની, કે ભક્તના મુખમાંથી નીકળ્યું કે થાંભલામાં ભગવાન છે, તો ભગવાનને પ્રગટ થવાના બધા માર્ગો બંધ થઈ ગયા. ભગવાનને પણ ભક્તનું વચન સત્ય કરવા થાંભલામાંથી પ્રગટ થવું પડ્યું. અશ્રદ્ધા હોય એને ભગવાનમાં પણ પથ્થર દેખાય, પથ્થરની મૂર્તિ સમજે. અને ભક્તના હૃદયની શ્રદ્ધા છે તો ભગવાનને પથ્થરમાંથી પણ પ્રગટ થવું પડે છે. એટલા માટે શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરશે, અવિશ્વાસ ક્યારે ન કરવો, કેમ કે એનાથી અશ્રદ્ધા થશે, અને અશ્રદ્ધા તમને ભગવાનથી દૂર લઈ જશે, બહિર્મુખ બનાવી દેશે. વિશ્વાસથી તમારી શ્રદ્ધા દ્રઢ થશે. એટલે શ્રદ્ધામાં કેટલી તાકાત છે તમે જુઓ. એટલા માટે તો કહે છે ને, વિશ્વાસ ગુરુ વાક્યેષુ, ગુરુના વચનમાં પણ વિશ્વાસ રાખો. ગુરુના વચનમાં વિશ્વાસ તો સામાન્ય શબ્દ પણ સિદ્ધ મંત્ર બની જાય, અને સંદિગ્ધો હતો મંત્ર અવિશ્વાસથી સિદ્ધ મંત્ર પણ નિષ્ફળ થઈ જાય. મહાભારતમાં એકલવ્યનો પ્રસંગ છે. દ્રોણાચાર્ય પાસે ધનુર્વિદ્યા શીખવા આવ્યો, એની પરીક્ષા લીધી. એટલે દ્રોણાચાર્યને લાગ્યો કે આ તો બહુ તેજસ્વી છે, અર્જુનથી પણ આગળ નીકળી જશે. અને દ્રોણાચાર્ય એ અર્જુનના પક્ષપાતી હતા, એ નતા ઈચ્છતા કે અર્જુનથી કોઈ પણ આગળ વધે. તેમણે કહ્યું કે તું તો ભીલ જાતિનો છે, હું તો ક્ષત્રિયોનો રાજ્યનો ગુરુ છું, હું તો ક્ષત્રિય સિવાય કોઈને પણ આ જ્ઞાન નહીં આપું. તો નિરાશ નથી થયો. તમે જો શ્રદ્ધામાં કેટલી તાકાત છે. તો મનોમન દ્રોણાચાર્યને પોતાના ગુરુ માની ચૂક્યો છે. જંગલમાં આવી માટીમાંથી દ્રોણાચાર્યની પ્રતિમા બનાવી,
એમાં પ્રત્યક્ષ ગુરુભાવ રાખી અને પોતે વિદ્યા શીખવાનો પ્રારંભ કર્યો. તમે જો શ્રદ્ધામાં કેટલી તાકાત છે કે ગુરુએ પ્રત્યક્ષમાં ન શીખવેલી વિદ્યા એ પણ પેલો આત્મસાત કરી ગયો. અને પછી જમણા હાથનો અંગૂઠો કાપી લીધો એ પ્રભુની રચેલી લીલા તે બધી જુદી વાત છે, પણ શ્રદ્ધામાં એટલી તાકાત છે. કેવલ માટીના પૂતળામાં પ્રત્યક્ષ ગુરુનો ભાવ રાખી અને ગુરુએ પ્રત્યક્ષમાં નહીં આપેલી વિદ્યા પણ આત્મસાત કરી ગયો છે. તમારે વૈષ્ણવ આપણા ઘરમાં જે ઠાકોરજી બિરાજે છે ને, ક્યારે એવું ના પૂછું કે મને ઠાકોરજીના દર્શન થશે, ક્યારે થશે અનુભવ. આ તમારા ઘરમાં બિરાજે છે કોણ છે? આ તમે પ્રગટ નથી માનતા ને એટલા માટે આ અવિશ્વાસના કારણે અનુભવ નથી થતો. જે દિવસે તમારો વિશ્વાસ દ્રઢ થશે અને જે ઘરમાં બિરાજે છે ને પ્રગટ સ્વરૂપે માનશો ને, તો એમાંથી ઠાકોરજી પ્રગટ થઈને ખોળામાં બિરાજીને વાતો કરશે. એમ છે વલ્લભના સ્વરૂપને પણ પ્રગટ સ્વરૂપે માનશો તો સાક્ષાત જે તમારા વર્તમાન ગુરુદેવ છે એ તમારા માટે પ્રગટ વલ્લભનું સ્વરૂપ છે એવો જો દ્રઢ વિશ્વાસ અને શ્રદ્ધા હશે તો તમને સાક્ષાત શ્રી વલ્લભનો અનુભવ થશે. અને લૌકિક ભાવ હશે તો એ નિષ્ફળ છે તમારા માટે, ક્યારે પણ અનુભવ નહીં થાય. આ તમે જયારે બ્રહ્મ સમન લો છો ત્યારે ગુરુદેવનું ચિત્ર તમને મળે છે. એ ખાલી કાગળનું ફરફર્યું નથી. તમારા ઘરમાં એ ચિત્ર બી ગુરુદેવનું બિરાજતું હોય ને તમને જો એનામાં દ્રઢ શ્રદ્ધા છે તો એ ચિત્રના માધ્યમથી પણ તમારા ઘરે બેઠા એ ગુરુદેવની કૃપા સતત તમારા પર વરસતી રહેશે. આ શ્રદ્ધાનો વિષય છે. અને વિશ્વાસ હોય ત્યારે શ્રદ્ધા દ્રઢ થાય. એટલે શ્રી મહાપ્રભુજીએ મૂળની વસ્તુ આપણને સમજાવે છે. અવિશ્વાસો ન કર્તવ્ય સર્વથા બાધકસ્તુ સ. ભક્તિ માર્ગ પર ચાલનારા સાધકે હંમેશા દ્રઢ વિશ્વાસ રાખવો જોઈએ. સમય ઘણો થયો છે તો આ રીતે શ્રી મહાપ્રભુજી 10 થી 16 શ્લોકમાં આશ્રયનું નિરૂપણ કરે છે. આશ્રય તો બહુ લાંબો વિષય છે. આશ્રય ને શરણાગતિના 6 લક્ષણો પણ આચાર્યજન બતાવે છે. આનુકૂલસ્ય સંકલ્પ, પ્રાતિકૂલ્ય વિસર્જનમ, રક્ષસ્યતિ વિશ્વાસ, ભર્તૃત્વ વર્ણમ તથા આત્મનૈવેદ્ય, કાર્પણ્ય, ષડવિધા શરણાગતિ. ઠાકોરજીને અનુકૂળ થાય, પ્રભુનું જેમાં સુખ હોય, પ્રભુનું સુખ વિચારી આપણે પ્રભુને અનુકૂળ થઈને રહીએ. હા, ચાલો લાઈટ આવી ગઈ સર. આપણે પ્રભુને અનુકૂળ થઈને રહીએ. પ્રાતિકૂલ્ય વિસર્જનમ, ભગવત સેવામાં કે આપણા સ્વધર્મના આચરણમાં જે પ્રતિબંધ છે, જે બાધકો છે, જેનાથી આપણા પ્રભુ અપ્રસન્ન થાય કે આપણા શ્રી વલ્લભ અપ્રસન્ન થાય એવું ક્યારે પણ ન કરવું. એનાથી બચવાનો પ્રયત્ન કરવો. ઠાકોરજીને શું નથી ગમતું? ઠાકોરજી ધુવાડો નથી ગમતો, ઠાકોરજીને ક્રોધ નથી ગમતો, ક્યારે પ્રભુની સેવામાં સન્મુખ ક્રોધ ન કરવો. આજે આપણા સ્વભાવ કેવા તામસી છે કે ઠાકોરજીની સેવામાં પણ વાતમાં ક્રોધ આવી જાય છે. પ્રભુ ક્યારે રાજી નહીં થાય. ભક્તનો દ્રોહ કરે ઠાકોરજીને ક્યારે ન ગમે. પોતાનો અપરાધ ઠાકોરજી ક્ષમા કરે પણ પોતાના ભક્તનો અપરાધ ક્ષમા નહીં કરે, તો જેનાથી તમારી ભક્તિમાં બાધક થાય છે. પ્રભુ જેનાથી પ્રસન્ન થાય એવું ક્યારે ન કરો. રક્ષસ્યતિ વિશ્વાસ, પ્રભુએ મારું વર્ણન કર્યું છે, એનો આશ્રય કર્યો છે, તો ઠાકોરજી ક્યારે પણ મારું અહિત નહીં થવા દેવું. દ્રઢ વિશ્વાસ રાખો. હરી કરે તે ખરી. આમ ઠાકોરજી આ બરાબર કર્યું ને આ બરાબર નથી કર્યું, આપણને એવું લેબલ લગાડવાનો કોઈ અધિકાર નથી પ્રભુની લીલામાં. ઠાકોરજી જે કરે છે તે યોગ્ય જ છે. પ્રભુ ક્યારે કોઈનું સારું પણ કરતા નથી ને કોઈનું ખરાબ પણ કરતા નથી. આ સુખ દુઃખ આથી આપણા કાળ કર્મ સ્વભાવના કારણ છે. પ્રભુ જે યોગ્ય છે એ કરે છે હંમેશા. ઠાકોરજીને લીલામાં દ્રઢતાથી વિશ્વાસ રાખો. આત્મનૈવેદ્ય, જીવ જાત જે પણ છે આત્મનિવેદન બધું પ્રભુના ચરણોમાં નિવેદન પૂર્વક સમર્પણ કરી દો. પ્રભુ હું જેવો છું આપનું છું, મારા સંબંધી જે કઈ છે બધું આપનું છે, આપનાથી કઈ જુદું નથી. કાર્પણ્ય એટલે દીનતા. અહંતા મમતા છૂટે ત્યારે દીનતાની પ્રાપ્તિ થાય. અને દૈન્યમ હરિતોષણ સાધનમ, રાસ પંચાધ્યાયની અવતરણિકામાં શ્રી આચાર્ય પણ સમજાવે છે. નહીં સાધન સંપત્તિ હરિસ્તુષ્યતિ કસ્યચિત ભક્ત્યાનામ દૈન્યમેવેકમ હરિતોષણ સાધનમ. તમારા કોઈ ભૌતિક સાધનોથી, સંપત્તિથી, કોઈ વસ્તુથી ઠાકોરજી પ્રસન્ન નહીં થાય, પણ ભક્તના હૃદયમાં રહેલા દીનતા ભાવથી. ને દીનતા ક્યારે આવે કે હું અને મારું આ બે છૂટે. છૂટે એટલે છોડવા કે તોડવા શક્ય નથી. ભાવ બદલાય. હું કોણ? દાસો હમ, એક પ્રભુ આપનો દાસ છું. અને મારું કોણ?
પ્રભુ આપ જ મારા આત્માના સંબંધી છો, બાકી બધું લૌકિક છે. પ્રભુને પોતાના બનાવી લે અને દાસોહમનો ભાવ દ્રઢતાપૂર્વક કેળવાઈ જાય ત્યારે જીવમાં દીનતા આવે અને દીનતા જ પ્રભુને પ્રસન્ન કરવાનું સાધન છે. તો આ શરણાગતિના લક્ષણ શ્રી મહાપ્રભુ બતાવે છે. તો ધીરે ધીરે આપણે એને કેળવવાનો પ્રયત્ન કરીએ, બધો અન્યાશ્રય છોડી પુષ્ટિ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનો દ્રઢતાપૂર્વક એમના ચરણનો આશ્રય કરીએ. ચોક્કસ એની કૃપા થશે થશે ને થશે જ. કૃપા કરવો ઠાકોરજીનો સ્વભાવ છે અને દીનતાપૂર્વક ધૈર્ય ધારણ કરીને કૃપાની રાહ જોઈ પ્રતીક્ષા કરવી એ જીવનું કર્તવ્ય છે. તમે એમ કહો કે હમણાં કૃપા થઈ જાય તો નહીં, એની ઈચ્છાથી થશે. એને જ્યારે કરવી હશે ત્યારે એ રીતે કરશે અને જ્યારે કરશે બરાબર જ કરશે, યોગ્ય સમય પર થશે. તમે વિચારો, પેલો પ્રસંગ છે કે દ્રૌપદીએ ઠાકોરજીના આંગળીમાં પાટો બાંધ્યો, દ્વારકા લીલાનો પ્રસંગ. ત્યારે ને ત્યારે ઠાકોરજીએ એનું ઋણ ચૂકવી દીધું હોત તો હસ્તિનાપુરના દરબારમાં દ્રૌપદીની કેવી દુર્દશા થઈ હોત. પણ યોગ્ય સમયે જ્યારે એને આવશ્યકતા ત્યારે પ્રભુની કૃપા થઈ જ છે એના પર. ઠાકોરજીની સમય પર કૃપા થશે જ, એની પ્રતીક્ષા કરવાનું એ કાર્ય આપણું છે, જીવની જવાબદારી છે. કૃપા કરવાનો સ્વભાવ એમનો છે. આ વસ્તુ બરાબર સમજાય તો આપણો આશ્રય દ્રઢ થઈએ. તો આપ સૌના પર ઠાકોરજી ખૂબ કૃપા કરે ને આપ સૌનો આશ્રય દ્રઢ થાય એવી પ્રભુને વિનંતી કરીને વાણીથી વિરામ લઈશું. શ્રી વલ્લભાધીશ કી જય. આપશ્રીએ ખૂબ જ સુંદર પોતાના સ્વમુખેથી વચનામૃતનું પૈપાન આપણને કરાવ્યું. આપણે સૌએ જાણીએ છીએ અને આપશ્રીએ કીધું એ પ્રમાણે કે ક્યાંયના ન થાય એ કોઈના ન થાય. એટલે આપણે સૌએ કૃષ્ણના થવું છે, કૃષ્ણના શરણોમાં સ્થાન પામવું છે. અને આપણે સૌએ એક અનુભવ પણ કર્યો છે આ કોરોનાના કપરા કાળમાં કે આ કોરોનાના કપરા કાળમાં પૈસાનું નથી ચાલતું, નથી કોઈ સત્તાનું ચાલતું કે નથી કોઈ પાવરનું ચાલ્યું, માત્ર ચાલ્યું છે તો એ કૃષ્ણનું ચાલ્યું છે. અને આ પ્રસંગે મને પણ એક પંક્તિ યાદ આવે છે, કદાચ આપશ્રીની આજ્ઞા હોય તો હું પણ ફટાફટ એ જણાવું. આજે જીવન બધે સુમસામ પડ્યું છે, આજે જીવન બધે સુમસામ પડ્યું છે, અમારી અતૂટ આશાઓને તારું નામ પડ્યું છે, અમારી અતૂટ આશાઓને તારું નામ પડ્યું છે. જ્ઞાન વિજ્ઞાન બધું જ અસફળ રહ્યું છે, જ્ઞાન વિજ્ઞાન બધું જ અસફળ રહ્યું છે. હવે તો તું આવ હે કૃષ્ણ, હવે તો તું આવ હે કૃષ્ણ, હવે આ કળિયુગમાં તારું કામ પડ્યું છે, હવે આ કળિયુગમાં તારું કામ પડ્યું છે. વૈષ્ણવજનો, આપણે સૌ આજે સુંદર પંક્તિ યાદ આવે છે, બહુ સરસ. જી જય જય. વિનંતી કરી છે, હે કૃષ્ણ હવે અવતરવાનું ખરું ટાણું, હવે અવતાર લો તો હું ખરું જાણું. કંસની સામે કૃષ્ણ થયા અને રાવણની સામે તમે રામ, પણ આજે તો કંસનો પાર નથી જગમાં ને રાવણ તો શોભા નવાણું, હવે અવતાર લો તો હું ખરું જાણું. જીવ પ્રભુને વિનંતી કરે છે. ખૂબ સુંદર, ખૂબ સુંદર. વૈષ્ણવજનો, આપણે સૌએ આજે જે આ સેશન ચાલ્યું છે, આપશ્રીએ પરિશ્રમ કરીને આપણી વચ્ચે આપણને એમની વાણીનું રસપાન કરાવ્યું છે. તો આપણે સૌ સાથે મળીને આજે એક દ્રઢ સંકલ્પ લઈએ કે મહાપ્રભુજીના આજ્ઞા મુજબના તેમજ ગુરુશ્રીના આજ્ઞા મુજબના જે 16 ગ્રંથો છે અને એમાંથી આજે ખાસ વિવેક ધૈર્યાશ્રમનો આપણે ખાસ આશ્રય વિષય પર જે વચનામૃત સાંભળ્યા છે તેમાંથી મેક્સિમમ આપણે ગ્રહણ કરવાની પ્રયત્ન કરીએ. ઠાકોરજીમાં વિવેક અને ધૈર્ય કેળવીશું તો આપોઆપ આશ્રય આવશે જ, એવું આપશ્રીએ કહ્યા મુજબ. તો આ ત્રણેય જે શબ્દો છે એને ખરા અર્થમાં સાર્થક કરીએ. આ સેશનને આપણે અંત તરફ લઈ જવો છે, પણ અંત તરફ લઈ જતા પહેલા મારે ખાસ આભાર માનવો છે. મારે આભાર માનવો છે કે વલ્લભકુળ પરિવારનો, કે જેમણે આ કોરોનાના કપરા કાળમાં પોતાના જે સેવકો છે એમનાથી વિખૂટા ન પડે અને આ ગંભીર કાળમાં પણ સેવકોને હરહંમેશ જ્ઞાન મળતું રહે, પુષ્ટિ માર્ગમાં રસ કેમ વધતો રહે એ માટે હરહંમેશ પ્રયત્નો કર્યા છે. એટલે મારે ખાસ આભાર માનવો છે શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રી, શ્રી પુરુષોત્તમલાલજી મહારાજ શ્રી તેમજ અનુગ્રહ કુમાર મહોદય શ્રીનો, કે આપે આપનો કિંમતી સમય આપી અમારા સૌ વૈષ્ણવજનોને આપે પોતાની દિવ્ય વાણીનું વચનામૃત કરાવ્યું છે. સાથે સાથે મારે આભાર માનવો છે આપ સૌ જે વૈષ્ણવજનો આ ઓનલાઈન ઝૂમ મીટિંગમાં મોડે સુધી જોડાયા છો તેમનો પણ મારે ખૂબ આભાર માનવો છે. અને વિશેષ આભાર મારે માનવો છે કે આપણે જે આજે આ ડિજિટલ માધ્યમથી જોડાયા છીએ એવા ઝૂમ પ્લેટફોર્મના આપણને સૌજન્ય છે એવા કૃણાલભાઈ ગોંડલિયા, નોબલ ક્લાસીસ સુરત વૈષ્ણવજનો, અને એમનું એ પણ કમિટમેન્ટ રહ્યું છે કે જ્યાં સુધી આ ઓનલાઈન સેશન ચાલશે ત્યાં સુધી એ આપણે આ વ્રજવિલાસ હવેલી તેમજ મુંબઈ સંઘને વિના મૂલ્યે આપણને ઝૂમનું આ પ્લેટફોર્મ પૂરું પાડશે. એટલે ખૂબ ખૂબ આભાર કૃણાલભાઈ ગોંડલિયા, નોબલ ક્લાસીસ વાળાનો.
અંતમાં આપણે આશ્રયનું પદ પણ ગાવું છે અને એની સાથે આપણે આ સેશનની પૂર્ણાહુતિ કરવી છે. હાર્દિક, જી 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 શેરનું જી પદ ગાન લાલન બાવા કરશે. હા જી. ખૂબ સુંદર મજાનું આપણે આશ્રયનું પદ કરવું છે શ્રી લાલન બાવાશ્રીના સ્વમુખે. પણ એના પહેલા હું એક આપની સૌ સમક્ષ એક ક્ષમા પણ માંગી લઉં છું કે આ સેશન દરમિયાન કોઈ પણ મારાથી અથવા તો કોઈ પણ થી ભૂલ થઈ હોય તેમજ કઈ બોલવામાં મિસ્ટેક થઈ હોય તો હું આપશ્રીના ચરણોમાં ક્ષમા યાચું છું. અને હવે હું શ્રી અનુગ્રહલાલજી મહોદયશ્રીને વિનંતી કરીશ કે પ્રભુ આપ પધારો અને આશ્રયનું પદનું આપણે શરૂઆત કરી અને આ સેશનને અંત તરફ લઈ જઈએ. વિરામ તરફ. એક વસ્તુ ધ્યાન રાખવી, ક્યારે સત્સંગમાં અંત શબ્દ ના બોલવો. સત્સંગનો અંત નથી, અનંત છે. હરિકથા હરિકથા અનંતા. એટલે હંમેશા કથા હોય, સત્સંગ હોય તો ખાસ કે આપણે એના વિરામ તરફ જઈ રહ્યા છે. વિરામ થાય અને પાછું પ્રારંભ પણ થઈ જાય. આ ખાસ બધાએ ધ્યાન રાખવું. જી ક્ષમા જી. બધાને સમજ પડે એટલે કહું છું, ક્ષમાની વાત નથી. નાની નાની બાબત સમજાય, બધાને ખ્યાલ આવે, એને સમજવાનું. દ્રઢેન ચરણન કેરો ભરોસો, દ્રઢેન ચરણન કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગ માજ અંધેરો ભરોસો, દ્રઢેન ચરણન કેરો. साधन और नहीं आकली में, जासो निवेरो. सुर कहाँ कहे द्विविध अंधेरो, बिना मूल को चेरो भरोसो, द्रढ़ चरण केरो. चरण केरो भरोसो, દ્રઢૈન ચરણ, દ્રઢૈન ચરણ, દ્રઢૈન ચરણ કેરો. દ્વારકાધીશ કી જય, લાલજી પ્યારે કી જય, શ્યામ સુંદર શ્રીને મહારાણી જી की जय, वल्लभाधीश की जय, जी परम दयाल की जय, अपने अपने गुरुदेव की जय. બધાને આશીર્વાદ વૈષ્ણવને. દંડવત પ્રણામ સૌ વૈષ્ણવજનો તરફથી આપ શ્રીના ચરણોમાં. બસ ઠાકોરજી તમને બધાને સ્વસ્થ રાખે, નિરોગી રાખે અને ખૂબ સુંદર રીતે ઠાકોરજીની સેવા કરો અને પ્રભુની સન્મુખ રહો. બધાને આશીર્વાદ આપો. જય હો. કૃણાલભાઈ, સેશન ને હવે અંત. ભાવલા ચાલુ છે.